Amen.
अनंत कोटि ब्रह्मांडना अधिपति सर्वावतारी सर्वोपरि श्री स्वामीनारायण भगवान प्रातः स्मरणीय श्रीजी स्वयं मूर्ति जीवन प्राण श्री अग्नि बापा श्री स्वामीनारायण गादीना आद्य आचार्य प्रवर गुरुदेव जीवन प्राण श्री मुक्त जीवन स्वामी बापा श्री स्वामीनारायण गादीना पंचम वारसदार विश्व वात्सल्य महोदधि वेदरत्न आचार्य सिद्धांतवादी श्री पुरुषोत्तम प्रियदाजी स्वामीजी महाराज श्री स्वामीनारायण गादीना आचार्य ज्ञान महोदधि परम पूज्य आचार्य श्री जितेंद्रिय प्रियदाजी स्वामीजी महाराज पंचमहाल दाहोद महीसागर जिल्लाना महंत संत शिरोमणि श्री योग प्रियदाजी स्वामी उपमहंत संत शिरोमणि श्री घनश्याम स्वरूपदाजी स्वामी संगीतज्ञ संत शिरोमणि श्री धर्म तनयदाजी स्वामी संत शिरोमणि श्री योग वल्लभदाजी स्वामी અને ચાતુર્માસ કથા પ્રસંગે પવિત્ર શ્રાવણ માસમાં કથાનું શ્રવણ કરવાને માટે પધારેલા તમામ સત્સંગી બંધુઓ, આજે શ્રાવણ સુદ એકાદશી છે, પવિત્ર એકાદશી, પુત્રદા એકાદશી છે. સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન જ્યાં બિરાજમાન છે એવા તીર્થે શ્રી સ્વામિનારાયણ મંદિરોમાં આજે પવિત્ર એકાદશી પર્વે ભગવાનને પવિત્ર ધારણ કરવામાં આવ્યા છે. પવિત્રના હિંડોળાએ ભગવાનને ધારણ કરવામાં આવ્યા છે અને શ્રાવણ સુધી એકાદશીનો આવો જે પવિત્ર પર્વ અને ભગવાને જ્યારે પવિત્ર ધારણ કર્યા છે ત્યારે બ્રહ્માનંદ સ્વામી શીઘ્ર કરી બ્રહ્માનંદ સ્વામી પણ આજના દિવસનું પણ પોતે કીર્તન રચી અને ભગવાનને પ્રસન્ન કરે છે કે શ્રાવણ સુધી એકાદશી સુંદર નાથ પવિત્ર પહેરો રે આંગણમાં ઊભા રહીને હેતે સામુ હેરો રે. ભગવાને અહીંયા હરિકૃષ્ણ મહારાજ સ્વરૂપે આપણા સૌની વચ્ચે ભગવાન બિરાજમાન છે, ભગવાનને પવિત્ર ધરવામાં આવ્યા છે. સ્વામી કહે છે કે હે ભગવાન, આ પવિત્ર ધારણ કરીને આંગણામાં ઊભા રહીને હેતે સામુ હેરો રે, હેતે કરીને અમારી સામુ આપ નિહાળો, હેરો. બહુમૂલી મોડિયું બાંધી સિર તોરાવર વાળા રે, અલબેલાજી દર્શન આપો વાલક મુરલી વાળા રે. નટવરજીની મૂર્તિ નિરખ્યાની આશ ગણી છે અમને રે. ભગવાને જ્યારે આવા વાગા ધારણ કર્યા હોય, પવિત્ર ધારણ કર્યા હોય, આજે તમે શણગાર દર્શન મણિનગર ધામમાં વિરાજમાન ઘનશ્યામ મહાપ્રભુ શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી સહજાનંદ સ્વામી મહારાજ, ગુરુદેવ આપણા આપજી બાપા શ્રી ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાના મૂર્તિના દર્શન કરી, સમગ્ર મૂર્તિએ પવિત્ર ધારણ કરેલા એ મૂર્તિના દર્શન કરીએ તો નટવરજીની મૂર્તિ નિરખ્યાને આશ ગણી છે અમને રે. એક ઘડી આંખ્યું આગેથી મેલ્યા જાય તમને રે. રસિક પિયા તમને રીઝવવા ગીત મનોહર ગાવો રે. બ્રહ્માનંદના નાથજી તમને પવિત્ર પહેરાવો રે. શ્રાવણ સુધી એકાદશી સુંદર નાથ પવિત્ર પહેરો રે. ભગવાનને આજના દિવસે શ્રાવણ સુધી એકાદશીના દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર અને વૈષ્ણવ સંપ્રદાયની અંદર ભગવાનને પવિત્ર ધારણ કરવામાં આવે છે. અને આ જે પરંપરા છે એ યુગો પરંપરાથી એ ચાલી આવી છે. વૈષ્ણવ સંપ્રદાયમાં હોય કે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આ રીતે ભગવાનને પવિત્ર ધારણ કરાવી અને તે સંતો ભક્તો ભગવાનને પ્રસન્ન કરે છે, રાજી કરે છે. સતયુગની અંદર ભગવાનને મણિમયના પવિત્ર ધરાવવામાં આવતા હતા. તે વખતે કેટલા બધા સુખી સંપન્ન હશે તો એ રીતે ભગવાનને મણિમય. ત્યાર પછી ત્રેતા યુગની અંદર સુવર્ણના એ પવિત્ર ધારણ કરવામાં આવતા, સોનાના. દ્વાપર યુગમાં રેશમના અને કલયુગમાં સૂતરના ભગવાનને પવિત્ર ધરાવવામાં આવે છે. સૂતરના જે બધા તાતણા હોય ને લગભગ 360 ની સંખ્યામાં હોય, એટલે 360 દિવસ સુધી એ બધા એની અંદર આવી જાય. એ ભાવનાથી, એ પરંપરા પ્રમાણે યુગોથી ચાલી આવતી એ રીત રસમ પ્રમાણે ભગવાનને પવિત્ર ધરાવવામાં આવે છે.
કળયુગની અંદર રેશમના ભગવાનને ધરવામાં આવે, સૂતરના. પહેલા એ રીતે સુખી સંપન્ન હતા, તો એ પ્રમાણે તો ભગવાનને આ રીતે ભક્તો ભગવાનને સૂતરના ચાંદે પવિત્ર ધારણ કરાવવામાં આવેલા છે. આપણે બધાએ એ ભગવાનના દર્શન કરી રહ્યા છીએ અને ભગવાન એ રીતે પોતાના એ સંતો ભક્તોની એ ભક્તિને વશ થઈ અને ભગવાન આજના અપવિત્ર એકાદશીના દિવસે, પુત્રતા એકાદશીના દિવસે આ વાઘા ધારણ કરી આપણો સર્વને દર્શન દાન આપી રહ્યા છે. આજે પવિત્ર એકાદશી છે. એકાદશી એટલે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર નાના મોટા આબાલવૃદ્ધ દરેક એ ભક્તો અને સંતો બધાએ આ એકાદશીનું વ્રત અવશ્યપણે ભગવાને પ્રથમના 38મા અને મધ્યના 8મામાં કહ્યું એ પ્રમાણે શિક્ષાપત્રીના 79મા શ્લોકમાં પણ ભગવાન કહે છે કે અમારા આશ્રિતો એકાદશીનું વ્રત પરમ આદર થકી કરવું. 15 દિવસમાં એક વખત જ્યારે એકાદશીનું વ્રત આવે ત્યારે બધા જ નાના મોટા આબાલવૃદ્ધ એ એકાદશીનું વ્રત અવશ્ય કરે અને એમાંય આ તો ચાતુર્માસ અને પવિત્ર એકાદશી, શ્રાવણ સુદ એકાદશી, તો આજના દિવસે લગભગ બધાએ એકાદશીનું વ્રત કરેલું જ હશે. આજે કોઈ રોટલા, દાળ, ભાત, શાક ખાઈને આયા નહીં હોય. હવારમાં એક છોકરાને પૂછ્યું ત્યારે એને કીધું તું આ ખાવાનું, એમ કહેતા હતા. તો એને ખબર નહીં, નાનું બાળક છે. એકાદશી આજ શું જમીન આવે દીકરા? હે, દાળ ભાત ખાઈને કેટલી ઉંમર થઈ તારે? જોકે સત્સંગીનો દીકરો નથી, ભાવિક છે, ભાવના વાળો છે, સભામાં પોતે બેઠો છે, ભાવિક છે. તમારી પાછળ જઈને બેઠો દીકરો આજ ખાઈને આવે? હા, તમારો છોકરો છે. હા, શું જમે તો બેટા? તને પૂછે ભાઈ તારી પાછળ કોઈ નહીં, તારા પપ્પા છે. શું જમીને આવ્યો? હે, એકાદશીનું વ્રત છે. આજના દિવસે નાના મોટા બધા, એટલે ભગવાને સત્સંગી જીવન ગ્રંથની અંદર 8 વર્ષથી લઈને 80 વર્ષની ઉંમર સુધીના જે સત્સંગીઓ હોય એ બધાને આજના દિવસે આપણે એકાદશીનું વ્રત કરવું અને કરવું જ હોય. જ્યારે એકાદશીની વાત આવતી હોય, વ્રત કરવાની વાત આવતી હોય, સંતો આપણ સર્વને સમજાવતા હોય, તોય પણ આપણે ઘરની અંદર ક્યારેક દરરોજ જે જમવાનું બનાવતા હોઈએ એ બનાવી દઈએ તો એ આપણે પાપમાં પડીએ. બનાવનાર ખાસ ભાઈ, એટલે ખાસ જે માતાઓ હોય, બહેનો, દીકરીઓ હોય, વહુ હોય, બધાએ આજના દિવસે સ્ટ્રિક્ટલી એકાદશીનું વ્રત બધાને પડાવવા માટે તમારે પ્રયત્ન કરવાનો. નાનું બાળક હોય 8 વર્ષથી નીચેની ઉંમરનું, તો પછી એને તમારે જમાડવા જ હોય તો પછી તે દિવસે શું કરવાનું? ફરાળ જમાડવાનો. મોરૈયો છે, સાબુદાણાની ખીચડી છે કે હાંડવો કા, તે બધું એ તો જો કે અહીંયા આપણે ઓછું બને. સુખી સંપન્ન પરિવાર, જો કે આ કંઈ દુઃખી નથી, બધા સુખી જ છે, પણ કદાચ ન બનાવતા હોય તો એ પ્રમાણે ફળાહાર કરો કે પછી ફરાળ કરો. મોરૈયો તો હોય ને દરેકને ત્યાં, એ તો બનાવતા જ હોય. તો એ બનાવીને આપણા સંતાનોને જમાડો. બાકી એ તમે તમારા દીકરાઓ હોય કે દીકરી હોય, નાની ઉંમરના 8 વર્ષથી નીચેના હોય તો પણ, કારણ કે પહેલેથી તમે એ રીતે એને શીખવાડશો તો એ જમશે. બાકી તો પછી તમે રોટલા અને બધું જે જમાડો છો એ પ્રમાણે એ જમશે તો પછી આગળ જતાં પછી એકાદશી ક્યારે કરશે ભાઈ? એટલે એકાદશીનું વ્રત તો અવશ્ય જે સત્સંગી છે, અને અહીં બેઠેલા બધા સત્સંગી જ છે ભાઈ, તો એમને તો એકાદશીનું વ્રત અવશ્ય કરવાનું. બધા કરો છો ને ભાઈ, કે નથી કરતા? તો ઓલા છોકરાએ ના પાડીને હમણાં શું ખાઈને એમ કીધું ભાઈ એણે? હે, મને સંભળાયું નહીં આ બાજુ. શું કીધું એમણે? શું જમીન આવે દીકરા? ખીચડી ને? હા, કઈ ખીચડી પણ? એટલે મોરૈયાની ખીચડી કે પછી આપણે દાળ ભાતવાળી ખીચડી? હે ને, ચોખાવાળી? તો એ આપણા ઘરે બનાવવાનું નહીં. આવતી એકાદશી આવે ને ત્યારે મમ્મી પપ્પાને યાદ દેવડાવો, તમે પણ યાદ દેવડાવો ઘરમાં જ્યારે બનતું હોય ત્યારે. અને દરેકના ઘરે તો કેલેન્ડર તો હોય જ છે. અને હવે તો તમે બધાએ ફોન વાપરો છો, ટચ સ્ક્રીન ફોન વાપરો ને બધા ભાઈ. રોડ ટચ હાઉસ અને ટચ સ્ક્રીન ફોન આ બધાએ વાપરતા હોય. પૂછીએ ઘર ક્યાં? તો મારું રોડ ઉપર ઘર, એમ તો વાહન એના ઉપરથી જતા હશે ભાઈ.
પણ એ કહેવાનો ભાવ એવું કે અમારું રોડની બાજુમાં ઘર આવેલું છે અને ટચ સ્ક્રીન ફોન બધાને હોય, એમ ટચ કરો અને તરત ચાલુ થાય. કીપેડવાળા ફોન તો કોઈ જોઈતા જ નથી. એ મને ન ભાવ એમ કહી દે. અહીં ભાળાય ને દેખાય બાપા આશીર્વાદ આપતા હોય, તે ઉત્સવ સમયના દર્શન એ આપણે યુટ્યુબ પર કરતા હોય એવો અમારે ફોન જોઈએ. મોંઘો ફોન. તો આવું બધું જ્યારે મોંઘું જોઈતું હોય તો ભગવાનને પ્રસન્ન કરવા, રાજી કરવા માટે એપ્લિકેશન પણ આવે છે ભાઈ. સ્વામિનારાયણ ગાદી મણિનગર ધામની કેલેન્ડરની એપ્લિકેશન પણ આવે છે, નિર્ણયની પણ એપ્લિકેશન છે. તો એ તમે ખોલો એટલે તરત જ એ એકાદશીનું વ્રત આજે છે એ આપણને તરત ખબર પડે. અત્યારે તો આગલા દિવસથી આપણને એ મેસેજ પહોંચાડવામાં આવતા હોય ભાઈ આવતીકાલે એકાદશી છે, અમારા સંતોને ઉપવાસ કરવાનો હોય તોય તમે અમને પહોંચાડો. એની અંદર કેટલાય પ્રકારના ફ્રૂટ મૂકેલા હોય પાછા. પણ એ અમારે ખાલી દર્શન કરવાનું, બાકી અમારે જમવાનું હોય નહીં. એ દિવસે અમારે નકરોડો ઉપવાસ હોય સંતોને. તો તમારે તો ફરાળ તો કરી શકો ને ભાઈ, નકરોડો તો કરવાના નથી. તમે નકરોડો આજે ઉપવાસ કેટલાય કર્યો હોય, તમે આંગળી ઉસી કરો છો ભાઈ. અરે વાહ, સરસ. ધીમે ધીમે બધાએ શરૂઆત કરી ખરી ભાઈ. તો નકરોડો ઉપવાસ, તબિયત સારી ના હોય તો તમે ફરાળ કરી શકો ભાઈ, ફ્રૂટ લઈ શકો, ચાલે ત્યાં સુધી વાંધો નહીં. ઉંમર થઈ ગઈ હોય, શરીરમાં કંઈક ડિસીઝ હોય અથવા તો દવા લેતા હોય તો પછી એ છૂટી હોય, ભગવાનને મોટા પુરુષે આપેલી છે. પણ શરીર સંપત્તિ સારી હોય એમણે તો બધાએ એકાદશીનો ઉપવાસ અવશ્ય કરવાનો છે. ખાસ કરીને યુવા મિત્રો છે, શરીર જેને સારું છે એ બધાએ એકાદશીનો ઉપવાસ અવશ્ય કરવાનો. આવતી એકાદશી આવે ને, શ્રાવણવદ એકાદશી, ત્યારે પ્રયત્ન કરજો ટકાય ત્યાં સુધી ટકવાનો. પછી એવું નહીં કે ના મારે હજુ ખેંચવું છે અને શરીર જો સાથ ના આપે, ભાઈ તમર આવે ને ચક્કર આવે. આજ સવારમાં કોણ કહેતું, કોઈ કહેતું હતું ભાઈ, તો એના જેવું થાય એવું નહીં કરવાનું. પછી તે વખતે ફ્રૂટ લઈ લેવાનું, પ્રયત્ન કરવાનો. ધીમે ધીમે આપણે પ્રયત્ન કરીશું. ભગવાને આજ્ઞા કરેલી છે એટલા માટે. અને અત્યારના ડૉક્ટરો પણ કહેતા હોય, સાયન્સ પણ કહેતું હોય છે. ડૉક્ટરને સાયન્સ વિજ્ઞાન કહેતું હોય ત્યારે આપણે સર્વને એની વાત મનાય છે. પણ આપણા ભગવાને 200 વર્ષ પહેલાં જ્યારે એ શિક્ષાપત્રમાં 198 વર્ષ પહેલાં જ્યારે કીધેલું છે, સત્સંગી જીવન ગ્રંથની અંદર ભગવાને કહેલું છે, તો એ પ્રમાણે એકાદશીનું વ્રત તો આપણે અવશ્ય કરવું જ. આજનો એ એકાદશીનો દિવસ છે એટલા માટે એનો મહિમા, એનું મહાત્મ્ય એ તમારી આગળ અમે શેર કરીએ છીએ. ભગવાને વચનામૃતની અંદર 2 જગ્યાએ, સત્સંગી જીવન ગ્રંથની અંદર, સત્સંગી ભૂષણ ગ્રંથની અંદર, શિક્ષાપત્રીના 79મા શ્લોકની અંદર, તો આવા અનેક પ્રગટના સદગ્રંથોની અંદર ભગવાને શિક્ષાપત્રીમાં ભગવાને એકાદશીનું મહાત્મ્ય સમજાવેલું છે. અને એમાંય બાપા તો આપણા ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપા ચાતુર્માસની 9 એકાદશીનું વ્રત કરવાની વાત કરેલી છે. જો 9 ન થાય તો 3 એકાદશી તો અવશ્ય કરવાની. પહેલી એકાદશી અષાઢ સુધી એકાદશી, જે દિવસે ચાતુર્માસનો પ્રારંભ થાય છે, ભગવાન પોઢે છે તે દિવસે. ત્યાર પછી શ્રાવણ ભાદરવા સુધી એકાદશી, ભગવાન પડખું ફેરવે છે. કારણ કે ભગવાનનું એ પોઢવાનું એવડું લાંબુ અને પડખું ફેરવવાનું એટલું લાંબુ. હવે આપણે તો માંડ 4-5 કલાક ઊંઘતા હોઈએ એટલે ઘણા બધા પડખા ફેરવી લઈએ ને ભાઈ. એટલે ભગવાન જ્યારે ભાદરવા સુધી એકાદશી, પાર્શ્વવર્તીની એકાદશી, પરિવર્તીની એકાદશી, જળજીલણી એકાદશી જેને કહેવાય, એ દિવસે ભગવાન પડખું ફેરવે. તો એ એકાદશી. અને છેલ્લે દેવ ઉઠી એકાદશી એટલે કે કારતક સુધી એકાદશી, પ્રબોધિની એકાદશી, બાપાશ્રીની પ્રાગટ્ય જયંતિ, ઘણા બધા પર્વોનો શંભુ મેળો હોય છે તે દિવસે. તો એ 3 એકાદશીએ તો અવશ્ય ભગવાનના ભક્તોએ એ વ્રત કરવું, અર્થાત કે તે દિવસે ઉપવાસ કરવો. પ્રયત્ન કરજો ભાઈ. તમને પેલા કેમ ઠોકી બેહાડે એવું નથી ભાઈ, કરજો જ એવું નથી કહેતા. પ્રયત્ન કરજો ને ભાઈ, તમને ફાવટ આવશે ધીમે ધીમે. પછી તમે જોજો એકાદશીનું જ્યારે વ્રત કરીએ, ઉપવાસ કરીએ, શરીર કેટલું આમ સ્ફૂર્તિલું રહે, હેલ્ધી રહે ને. તે દિવસે આ જઠરાગ્નિને, ઉદરને આરામ મળે. એટલે બાકીના એ બધા ઓર્ગન છે ને એ સફાઈનું કામ કરે ભાઈ. સફાઈ થાય, અંદર રહેલા બધા ટોક્સિન્સ હોય, જે બધા કચરો હોય એ બધો બહાર નીકળે ભાઈ. આ તો જેટલી વાર મારા વાલા ગોધરામાં રહેતા હોય એટલે દરેકના ઘરે ફ્રીજ તો હોય જ. ફ્રીજ ખોલે એટલે જેટલું હોય બધું મારા વાલા ઓરતા જ જાય. આ કે ખેતર છે ભાઈ,
ખેતરમાં આપણે સમય સમયે એનું જ્યારે મોલ ના પાકે ત્યાં સુધી એક જ વખત આપણે એને એ વાવતા હોય, ઓરતા હોઈએ. તો આ જે ખેતર છે, આ જે શરીર છે, તો એની અંદર પણ થોડોક સમયગાળો રાખવાનો હોય. એક પાક આપણે લઈ લઈએ, પછી બીજો પાક થાય ત્યારે તે વખત ફરી આપણે એને ઓરતા હોય, ખેડતા ને બધું કરતા હોય, તો આમાં પણ એવું રાખવાનું. ઓછામાં ઓછો એ 8 કલાકનો ગાળો રાખવાનો, 2 ભોજન વચ્ચેનો સમય. સવારમાં આપણે બ્રેકફાસ્ટ કર્યો હોય, નાસ્તો કર્યો હોય, નાસ્તામાં મારા વાલા હેવી બ્રેકફાસ્ટ કરતા હોય પાછા, બોલો ભાઈ, જાણે બપોરે 3-4 વાગે જમતા હોય એ રીતે. એ પણ અલ્પાહાર. નામ શું છે એનું? નામ અલ્પાહાર છે ભાઈ. અત્યારે તમે બધા અલ્પ આહાર ભેગું કરીએ અલ્પાહાર એમ. તો હળવો નાસ્તો જેને કહેવાય, તો સવારમાં હળવો નાસ્તો, ને ખાસ કરીને કદાચ તમે સુખી સંપન્ન છો તો સવારમાં ફ્રૂટ લેવાનું રાખો ભાઈ. કારણ સેવ મમરા જેવું આ તે બધું એવું હોય, પણ બને ત્યાં સુધી સવારમાં એવું લેવાનું, ફ્રૂટ લેવાનું. એમાંય ખાટા ફળ નહીં લેવાના, કારણ કે આખી રાત સુધી આપણું એ શરીરની અંદર એમિનો એસિડ ના તે બધું ખાટું જ હોય, અને ઉપરથી પાછું આપણે ખાટું લઈએ એના કરતાં કેળા છે, એપલ છે, આ તે બધું લેવું. આ ખાવાના બાબતમાં નીકળી ગયા ભાઈ. આગળ પણ કહેવાનું એ છે કે શરીર માટે સારું છે. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. શરીર સંપત્તિ જો સારી હશે તો આપણે ધર્મના માર્ગે આગળ ચાલી શકીશું, ભગવાનનું ભજન કરી શકીશું. શરીર સારું નહીં હોય તો શું કરવાનું? વિવેક ચૂડામણી ગ્રંથની અંદર શંકરાચાર્યજી કહે છે કે અંગમ ગલિતમ પલિતમ મુંડમ દર્શન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ તદપી ન મુંચ્યતિ આશા પિંડમ. શરીર સંપત્તિ ધીમે ધીમે આવ્યું, એ ઉંમર વધતી જાય એટલે પછી શરીર કેવું થઈ જાય? હાડકાનો માળો થઈ જાય, ચાલી શકાય નહીં. ગૃહિત્વા દંડમ, હાથમાં પછી શું લીધું? લાકડીનો દંડ લીધો હોય, હાથમાં લાકડી લીધેલી હોય, ટેકે લાકડીના ટેકે ટેકે ચાલતા જતા હોઈએ. આંખે ભળાય નહીં, આમ કરીને જુએ કોણ બેઠું છે એમ. માથે ભાત પીરસાઈ ગયો હોય તોય મારા વાલા પા ડાય કરાવે, અબ તો મેં જવાન હું એમ કે પાછા ભાઈ. કેટલા જવાન પણ ભાઈ 2 મહિના પછી પેલું ધોળું નીકળી જાય માથે પાછું ભાઈ. નીકળે કે ના નીકળે? પણ હવે છોકરાને બધા લગ્નના તે બધું હોય, શુભ પ્રસંગ હોય, એટલે બાપા તમે હારા નહીં લાગતા એમ કે 10 વર્ષ નાના થાવ એમ. એ વખતે ભાઈ બધા ભેગા મળીને ડાય કરાવે ભાઈ. પણ 2 મહિના પછી તો પાછું એ ફૂટી જ નીકળે, ઉગળી જ નીકળે ભાઈ. એના કરતાં જેવું ભાત છે એવો રાખો ને ભાઈ, કોઈ ખાઈ નહીં જવાનું ભાઈ એમાંથી. તો આવું બધું કરાવતા હોય. હારા દેખાવા માટે ભાઈ બ્યુટી પાર્લરમાં જાય, એના કરતાં નેચરલ બ્યુટી જે ભગવાને આપણને આપી છે કુદરતી ભાઈ, એ સારામાં સારું છે. ઘણા ઓળખાય નહીં ભાઈ, બ્યુટી પાર્લરમાં જઈને આવ્યા હોય તો આખા જુદા લાગે, પછી બધું ધોઈ નાખે ભાઈ, ખબર ના પડે ભાઈ આ હતા કે આ હતા, એમ જજ ના કરી શકો તમે ભાઈ. એના કરતાં કુદરતે ભગવાને જે આપણને આપ્યું છે ભાઈ, એમાં એ મજા છે ભાઈ, નેચરલ બ્યુટીમાં. તો આજે એકાદશી છે ત્યારે બધાએ એ રીતે પ્રયત્ન કરવાનો. ખાસ કરીને માતાઓ, બહેનો, દીકરીઓ, વહુ જે છે જમવાનું બનાવતા હોય, કદાચ આ ભાઈઓને ખબર ના હોય પણ એમને તો ખબર હોય ને, અને મેસેજ પણ આવી ગયો હોય આગલા દિવસે, કેલેન્ડર પણ ઘરની અંદર હોય ત્યારે એકાદશીનું હોય વ્રત, ત્યારે તે વખતે નાના બાળકોને પણ તમારે જમાડવા છે તો આવું ફરાળ જમાડો, ફ્રૂટ જમાડો. પણ એ દિવસે અનાજ બનાવવાનું નહીં. હડતાલ પાડી દેવાની, કહી દેવાનું ભાઈ આજ નહીં બને રોટલા, દાળ, ભાત, શાક વગેરે ભાઈ. ઘણા કે કંકોડા ખવાય તો ખવાય ને ભાઈ, એ ક્યાં ભાઈ આપણે કંઈ પેલા ખેતરમાં એને વાવીએ છીએ, નેચરલ થાય. કંકોડા છે ને ભાઈ, આખી દુનિયાની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો શાક હોય ને તો કંકોડાનું શાક છે ને. એ કંકોડાનું શાક અહીં થાય છે ભાઈ પાછું, બોલો. કંકોડા અહીં જ થાય છે ને, બીજે કોઈ જગ્યાએ મળે નહીં પાછું. તો એનું શાક આ સિઝનમાં જ્યારે મળતું હોય ને ત્યારે ભરપૂર ખાઈ લેવાનું ભાઈ. આમાં સારામાં સારું, એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અને મોંઘામાં મોંઘું પાછું એ સિઝનમાં જ મળતું હોય. કારેલા 12 મહિના મળે, કે કંકોડા 12 મહિના મળે નહીં ભાઈ. હે પણ આપણે ખેતરમાં તો 50-250 નહીં ભાઈ, મળી જાય ને ભાઈ. મળે એટલે લઈ ખાઈ જ લેવાનું ભાઈ. આવું એ શાક છે ભાઈ. એટલે એકાદશી દાડે વાંધો નહીં, જમાય ભાઈ એનું કંકોડાનું શાક, વાંધો નહીં. તો આ બધું જે છે એ એકાદશીના દિવસે ફળાહાર આપણે કરી શકાય. ફળ પણ લઈ શકાય, ફ્રૂટ પણ લઈ શકાય, પણ અનાજ ખાવાનું નહીં. એટલે ખાસ કરીને ધ્યાન રાખજો ભાઈ.
આ દર વખત જાણો છોકરાને પૂછીએ ને છોકરા આપણને કહી દે, નિર્દોષ છે એટલે કહી દે, બાકી તમે બધા તો હંતાળો જ છો. એ તો અમને પૂરેપૂરો વિશ્વાસ છે તમારા ઉપર કે તમે હડક તમે સાચું બોલવાના નથી ભાઈ. છોકરા છે નિર્દોષ છે ભાઈ, એ જેવું છે એમ કહી દે, જેમ છે તેમ કહી દે, અને તમે છુપાવો છો. પણ અયોધ્યા પ્રસાદજી મહારાજ કહે છે એ પ્રમાણે કે શરણ આયે સબહી તરે, એ કપટી ન તરે રે મહારાજ. એટલે ભગવાનને સંતોની આગળ, મોટા પુરુષની આગળ કોઈ પણ પ્રકારનું કપટ નહીં રાખવાનું. કપટ રાખીએ તો આપણને સુખ આવે, તમે કહો છો ન આવે ને, તો ભાઈ કેમ રાખવું ભાઈ? ન રખાય ને સંતો આગળ, ભગવાનની આગળ, બાપાની આગળ. આ સંતો જ્યારે આપણને પૂછતા હોય ત્યારે તમે કહો બધા એકાદશીનું વ્રત કરીને આવ્યા એમ કે પાછા, પણ કપટ નહીં રાખવાનું. ત્યાં આપણે તરવાનું છે. અતિ સમીપાત, જેટલા આપણે નજીક હોય ને ત્યાં વધારે કપટ હોય. તમે જોજો ભાઈ, ઘરની અંદર પતિ પત્ની બહુ નજીક હોય તો એમનામાં કપટ હોય, બાળકોમાંય કપટ હોય. આપણને કે નહીં, આખી જિંદગી વહી જાય તેમાંથી ખબર ના પડે, પછી ખબર પડે કે ભાઈ આ કપટ કરી ગયા. એમ જેટલા નજીક હોઈએ ને ભગવાનની આગળ, મોટા પુરુષની આગળ, સંતોની આગળ, તો કપટ ત્યાં વધારે રહેતું હોય છે. એટલે કપટ નહીં રાખવાનું, બરાબર ને? કે રાખવાનું નહીં રાખવાનું. ત્યાં આપણે ઉગરવાનું છે. એ આપણને ઉગારનારા છે, ઉદ્ધાર કરનારા છે. ત્યાં આપણે જો જેવા છે તેવા આપણે છતાં થઈ જઈએ કે હા હું આ કરું છું, તો આપણને ઉપાય બતાવે. કોઈક અહીં બેઠેલામાંથી કોઈક ચા પીતું હોય, કોફી પીતું હોય, અને પછી આપણે અત્યારે વાત કરીએ, લો ને હું તમને અત્યારે જ કહું છું, તો તમે હા પાડવાના કે ના પાડવાના? હું ચા નથી પીતો. પીતો હોય તો કે હું નથી પીતો એમ જ કહેવાના ને. તમે ચોખ્ખા નિષ્કપટ થઈને કેટલા જણા કહે છે કે હું ચા પીવું છું? બોલો આ સભાની અંદર, હે? હાથ ઊંચો કરે, બોલો. આજુબાજુ નહીં જોવાનું, હવે પોતાની રીતે તમને કહું છું. એ તમારા માટે છે ને ભાઈ. તો એ ચા આપણા માટે યોગ્ય નથી. ભગવાને ના પાડી, જેણે કરીને આપણને કેફ ચડતું હોય, બરોબર? તો એવું જે પીણું એ અમારા આશ્રિતોએ ક્યારેય પણ પીવો નહીં. એક જણાએ ખાલી આમ કર્યું ભાઈ, બીજા પીતા હશે ને ભાઈ. એક હરિભક્તિ કીધું. હવે કોણે કીધું? ભા તમે જોશો કોણે કીધું એમ કરશો ભા, પણ અમે જોઈ લીધું. પણ તમારી વાત કરું, બીજા બધા છે એમાંથી કેટલા જણા પીવે છે? હે ભાઈ, નથી કેવું ને? હા, તમારી રીતે આવીને સ્વામીને કહી દેજો ભાઈ કે હું પીવું છું. કહેવાશે ને ભાઈ, એકલા તો આવીને કહેવાય. કદાચ આટલી સભામાં તમે ના કહો, પણ ભગવાનને બાપાની આગળ આપણે કહી દઈએ તો આપણે ચોક્કસ એ આપણને ઉપાય બતાવે. ભાઈ ભલે અત્યાર સુધી પીધો, જાગ્યા ત્યારથી સવાર, ભૂલ્યા ત્યાંથી ફરી ગણવું. એ રીતે એકાદશીનું વ્રત છે આજના દિવસે. આજના દિવસનો પ્રસંગ છે. ભગવાન જ્યારે બાલ્યાવસ્થામાં દર્શન દાન આપતા હતા, એ વખતે ભગવાન, ભક્તિ માતા, ધર્મદેવ, રામપ્રતાપભાઈ, દુંદ ત્રવાળી, આ બધા જે સગા સંબંધી ગામના માણસો બધાએ કથા સાંભળવા માટે આવ્યા છે. મર્યાદાપૂર્વક સભામાં જેમ અત્યારે બેઠા એ પ્રમાણે બધા બેઠેલા છે. ભક્તિ માતાએ ઘનશ્યામ મહારાજની આંખમાં આંજણ આંજ્યું છે ભાઈ. આંજણ પણ આંજવું ભાઈ. નાના બાળક હોય તો નેત્રની શક્તિ, નેત્ર જ્યોતિ સારી રહે ભાઈ. નાના હોય ત્યારે એ વખતે મા એને કાજળ આંજતા હોય ભાઈ, આંજણ આંજતા હોય. તો એ રીતે ભક્તિ માતાએ ઘનશ્યામ પ્રભુને આંખમાં, નેત્રમાં આંજણ આંજ્યું છે. સુંદર મજાની ઝૂલડી પહેરાવી છે. નાના બાળકને પેલી ઝૂલડી પહેરાવે ને. દૂધપાન કરાવી અને બલવંતાબાઈને કહ્યું ઘનશ્યામને સભામાં લઈ જાઓ. બાલ ઘનશ્યામ સભામાં આવ્યા એટલે ધર્મદેવે પારિજાતના પુષ્પનો હાર પોતે જે ધારણ કર્યો હતો, પારિજાત પુષ્પ સુગંધીમાન પુષ્પ આવે એ ઉતારી અને ઘનશ્યામ પ્રભુને ધારણ કરાવી, પહેરાવ્યા. મામા હીરા ત્રવાડી એમનું નામ હતું. એમણે કીધું આવો ઘનશ્યામ, આવો ઘનશ્યામ એમ કહીને ભગવાનને બોલાવ્યા. લાંબો હાથ કરીને તેડીને પોતાના ખોળામાં ભગવાનને બેસાડ્યા. ધર્મદેવ કથા વાંચે છે અને બાલ ઘનશ્યામ એક નજરે પિતા સામે જોઈને એકાગ્ર ચિત્તે કથા સાંભળી રહ્યા છે. કથા સાંભળવા માટે જ્યારે બેસીએ ત્યારે એકાગ્ર ચિત્તથી કથા વાર્તાનું શ્રવણ કરવું. એ કથામાં શું પ્રસંગ આવી રહ્યો છે વાંચીએ. એના કરતાં આપણને જ્યારે કથા પ્રસંગ જ્યારે એ કહેવામાં આવતો હોય, વિદ્યાભ્યાસ કરતા શિક્ષક જ્યારે આપણને ભણાવતા હોય, ત્યારે જે ભણાવતા હોય ત્યારે એકાગ્ર ચિત્તથી જે આપણે શ્રવણ કરીએ, સાંભળીએ ને, એ જેટલું યાદ રહી જાય ને એટલું વાંચવાથી યાદ રહેતું નથી. એટલે હંમેશા કથા વાર્તા થતી હોય, કથાનું શ્રવણ કરતા હોઈએ
ત્યારે તે વખતે આપણે એકાગ્ર ચિત્તથી કથા વાર્તાનું શ્રવણ કરવાનું, કથાનું રસપાન કરવાનું. એકાદશી મહાત્માની કથા આવી કે એકાદશીનું જે વ્રત કરે તેને અશ્વમેધ યજ્ઞનું ફળ મળે છે. એકાદશીનું જે વ્રત કરે ને આજના દિવસે, જ્યારે જ્યારે એકાદશી આવે ત્યારે 1000 અશ્વમેધ યજ્ઞ કરે, એક અશ્વમેધ નહીં પણ 1000 અશ્વમેધ યજ્ઞ કરે, જે ફળ મળે એટલું ફળ આજના દિવસે એકાદશીનું વ્રત કરનારને પ્રાપ્ત થાય છે. 100 રાજસુ યજ્ઞ કરીને જે ફળ મળે એ ફળ એકાદશીનું વ્રત કરનારને આજના દિવસે ફળ મળે છે. બોલો, હવે એટલા મોટા મોટા યજ્ઞો યાગાદી આપણે કરી શકીએ નહીં, કેટલો બધો ખર્ચો ના તે બધું થતું હોય, ત્યારે એને ફળ મળે. આ તો બેઠા બેઠા એમને કશું ખાવાનું નહીં ને, આજે રહોડામાં જવાનું જ નહીં ભાઈ, પેટલાદમાં હડતાલ છે એમ કે ને, પેટલાદમાં એટલે પેટમાં ભાઈ હડતાલ, પેટલાદમાં હડતાલ એટલે કશું આપવાનું જ નહીં. અને કહી દેવાનું, મનને કહી દેવાનું મનોભાઈને આજ તમને કશું મળશે નહીં, કાલ સવારમાં પારણા કરવા માટે જજો. અને કદાચ જાઓ રહોડામાં તો કે ખાઈ નહીં લેવાનું ભાઈ, એને એ બાજુ જવા જ નહીં દેવાનું મનને. તો રે કે ના રે સહેજે સહેજે તમને એમ કે ભાઈ આ તમે સાધુ થયા એટલે તમારે કરવાનું ભાઈ, તો તમે હું નથી સાધુ ભાઈ, તમારે પણ સાધુ થવાનું છે. આ તો એક આશ્રમ ભેદે કરીને એ પ્રમાણે ત્યાગાશ્રમ ને ગ્રસ્તાશ્રમ છે. બાકી તો એ ભગવાને જે કહ્યું છે પ્રમાણે તે વ્રત આદિક તો બધાએ કરવાનું જ છે. શરીર સંપત્તિ માટે સમજીને પણ જો એકાદશીનું વ્રત કરીએ ને તો એ આપણને ઘણું ફળ મળે. મારે શરીર સંપત્તિ સારી રાખવી છે તો એટલું આપણે વિચાર કરીને ઉપવાસ કરીએ ને તો એ આપણને ઘણું બધું ફળ મળે છે. આ એકાદશીનું વ્રત કરે ને, કદાચ એ સત્સંગી ના હોય, ખાલી એક એને એમ થયું કે મારે ઉપવાસ કરવો છે એકાદશીનો, તો જ્યારથી એણે જમવાનું બંધ કર્યું આગલા દિવસથી, ત્યારથી માંડીને સાંજના 8 વાગ્યા સુધી, એટલે 24 કલાક સુધી, કોઈ જગ્યાએ 20 કલાક સુધીનો સમયગાળો કીધો છે. તો એટલો સમયગાળો આપણે ભૂખ્યા રહીએ ને, અથવા તો પાણી પણ ન પીએ, નિર્જળા એકાદશી કરીએ, તો આ 20 કલાક સુધી જે આપણે આપણા શરીરને માટે ઉપવાસ કર્યો છે, તો એના શરીરની અંદર જ, આપણા શરીરની અંદર કેન્સર સામે, 1000 કેન્સર સામે એનો પડકાર પ્રતિકારક કરી શકે એટલી એ શક્તિ આપણા શરીરની અંદર એ ઉત્પન્ન થતી હોય, રોગ પ્રતિકારક શક્તિ એમ કે છે. બોલો, આજકાલ એ આવા બધા ઘણા બધા રોગો ઉત્પન્ન થયા છે અને હેરાન પરેશાન કરતા હોય, તો એના માટે આ સારામાં સારું છે. 1000 જેટલા કેન્સર થયા એને મારી શકે એટલી શક્તિ, રોગ પ્રતિકારક શક્તિ, એટલા બધા એ સેલ એના શરીરમાં એ શરીર જ ઉત્પન્ન કરે છે. બોલો, તો આટલું આપણે કરીએ તો એટલું સમજીને કે ભાઈ મારે શરીર સંપત્તિ સારી રાખવી છે, ભલે બીજું થાય કે ન થાય, તો ઉપવાસ થાય કે ન થાય, કરી શકાય ને. અજાણતા પણ એ રીતે કરી શકીએ તો શરીર સંપત્તિ ઠીક રહે, સારી રહે. પણ આ તો ના, ભાળ્યું ના હોય તો દરરોજ ખા 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 જ કર્યા રાખે, શું થાય પછી? અજીર્ણ થાય કે ન થાય? બહુ ખાય એટલે અપચો થાય ભાઈ. લગ્નમાં જાય ત્યારે તળુસીને ખાતા હોય, અહીં હોધી એમ ભાળ્યું જ ના હોય એમ પ્રમાણે મોહનથાળનું ઢેપું હોય કે મેસું હોય, જે હોય તે હોય, ઓયા જ કર કરે ભાઈ. ખાવા લગ્નમાં જાય કંઈક જોવા ના જાય, લગ્ન કર્યા રાખે ભાઈ, આપણે જ ખાવાનું એમ કે. અને કેવા દોડતા હોય જોઈએ છે ને ભાઈ આપણે, એ એટલું બધું નહીં ખાવાનું. એટલે એકાદશીના મહાત્મ્યની વાત કરી. જીવન પુષ્પ જે બાળકો માટેનું જે પુસ્તક સ્વામીએ બનાવ્યું છે, સર્વેશ્વરદાસજી સ્વામીએ, એની અંદર ઉલ્લેખ છે ભાઈ કે દરરોજ 1,00,000 બ્રાહ્મણોને મિષ્ટ ભોજન જમાડીએ, મોહનથાળ, લાડુ, દાળ ભાત, શાક, ગેબર વગેરે, અને જમાડ્યા પછી પાછી એમને દક્ષિણા આપવાની, અને જે ફળ મળે એનાથી પણ વધારે ફળ એક એકાદશીનું વ્રત કરનારને પ્રાપ્ત થાય છે. હવે એ દિવસે જે વ્રત ન કરે એને કેવું લાગે? તો વિશ્વમાં જેટલા પણ જે પાપ થાય છે બધાએ પાપ તે દિવસે અન્નમાં પ્રવેશ કરે છે. અને એ વખતે આપણે જો અનાજ ખાઈએ તો કોળીએ એ મળ ખાય છે, સાથે સાથે પાપને પણ ખાય છે. અનંત બ્રહ્મ હત્યા, ગૌ હત્યા, સ્ત્રી હત્યા, બાળ હત્યા વગેરે જે પંચ મહાપાપ કહેવામાં આવેલા છે, એ બધી જ એ હત્યાનું પાપ એ દિવસે અનાજ ખાનારને લાગે છે, વળગે છે. તો એ બધું આપણે લેવું છે ભાઈ? નથી લેવું ને. તો આવી બધી જ્યારે ભગવાને વાત કરી હોય તો ભગવાનના વચનમાં આપણને વિશ્વાસ છે ને, ટ્રસ્ટ છે ને, ભગવાને આવું કહેલું છે, તો ભાઈ તે દિવસે આપણે અનાજ ખાતા પણ ડરવાનું, બીવાનું. ભલે આવી ગયું એ થાળીમાં, પણ આપણને ખ્યાલ છે કે આજે એકાદશીનું વ્રત છે, કહી દેવાનું પ્રેમથી કે આજે એકાદશીનું વ્રત છે, મારાથી જમાય નહીં. કંઈક સગા સંબંધીને ત્યાં ગયા હોય ને ભાઈ તમે, હવે એવી સત્સંગી ના હોય
ચોખ્ખું બનાવ્યું એમ કહેતા હોય પાછા, હા ચોખ્ખું બનાવ્યું હોય ભાઈ તમારા માટે, પણ એ વખતે એકાદશી આવતી હોય ત્યારે કહી દેવાનું પ્રેમથી મારા આજે એકાદશીનો ઉપવાસ છે. તો કોઈ આગ્રહ નહીં કરે ભાઈ મોઢામાં કોળી વાળીને લે, મોઢામાં લે, ભરી નહીં દે બરાબર એમ ઠપકારીને. ભાઈ એને કહી દેવાનું પ્રેમથી મારે ઉપવાસ છે આજે, તો કરી શકાય ને. કરવું હોય એને બધું થાય, ન કરવું હોય એને તો મારે ભાગળ છૂટી જ છે ભાઈ. તમે કહેશો ગમે તેટલી વાર કહેશો તો અમે તો નહીં માનીએ. માનવાનું ભાઈ આપણા માટે છે ને. આ કથા વાર્તા છે કોના માટે? ગામના માણસો માટે છે. કોના માટે છે? આપણા માટે છે. સત્સંગી માટે છે, અમારા સંતો આપણે બધા માટે છે. તો એ પ્રમાણે આપણે અવશ્ય કરવાનું, તો આપણે અત્યારે જે સુખી છે એનાથી વિશેષ સુખી, બધી રીતે આપણને ભગવાન સુખી રાખે અને સુખી રાખશે. એકાદશી જે છે ભગવાનના એકાદશ ઇન્દ્રિયોમાંથી ઉત્પન્ન થયેલી છે, માટે એનું એકાદશી નામ છે. તે દિવસે કથા કીર્તનાદિક કરીને ઉત્સવ કરવો, કામ ક્રોધાદિક ગુંડા ગાંઠ થવા દેવા નહીં. આજના દિવસે ક્રોધ નહીં આવવા દેવાનો, કામ વ્યાપે નહીં, લોભ વ્યાપે નહીં, એનું ખાસ ધ્યાન રાખવાનું. અખંડ પ્રભુ સ્મરણ કરવું. અહીં બેઠા છીએ તો ભગવાનના નામનું સ્મરણ કરવું. અહીં બેઠા છીએ તો આપણા હાથમાં માળા હોવી જોઈએ. ભાઈ સભાની અંદર બેઠા હોઈએ તો શું હોવું જોઈએ? માળા હોવી જોઈએ. કચ્છની અંદર તમે જુઓ તો ત્યાં સભામાં બેઠેલા લગભગ બધા માળા ફેરવતા હોય. અહીંયા તો આપણે હાથ ફેરવીએ, આમથી આમ ઘડીકમાં હાથ આમ જાય, ઘડીકમાં ફોનમાં જોઈ લઈએ કોઈનો મેસેજ આવ્યો કે નથી આવ્યો. પેલા છોકરું નાનું હોય ને બાળોથી થોડી વાર જોઈએ ને માં, એમ છોકરાને પેલા ફોનની અંદર જોયા રાખે ભાઈ કોઈનો મેસેજ આવ્યો છે કે નથી આવ્યો. આ તે એ નહીં જોવાનું. ભગવાને લોયાના વચનામૃતમાં કહ્યું છે કે હાથની ચંચળતા ટાળવી હોય તો હાથમાં શું રાખવાની? માળા રાખવાની. મુક્તાનંદ સ્વામીએ કીર્તનમાં કહ્યું છે ભાઈ, ભજો ભાવ સુ અખંડ જપ માળા રે, માળા ટાળે છે મન કેરા ચાળા રે. ભજો ભાવ સુ અખંડ જપ માળા રે, માળા ટાળે છે મન કેરા ચાળા રે. હરિનું એક અંગ ઉર ધારો રે, સ્વામી નારાયણ નામ ઉચ્ચારો રે. ભજો ભાવથી અખંડ જપ માળા રે. સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાને આવી સભા ભરાઈને બેઠી હતી ને મુક્તાનંદ સ્વામીને કીધું કે સ્વામી તમે કઈ રીતે માળા ફેરવો છો એમ. ત્યારે એ વખતે કવિ હૃદય છે ને, અષ્ટાનંદ સંત કવિઓ હતા. મુક્તાનંદ સ્વામી છે, શીઘ્ર કવિ બ્રહ્માનંદ સ્વામી છે, પ્રેમાનંદ સ્વામી છે, મંજુકેશાનંદ સ્વામી છે, દેવાનંદ સ્વામી છે. આ બધાએ એ અષ્ટાનંદ કવિઓમાં મુક્તાનંદ સ્વામીએ પણ ઘણા બધા ભગવાનના એ મૂર્તિના અને આવા પ્રસંગોના એ કીર્તનો એમણે રચ્યા છે. ત્યારે કવિ હૃદય હતું એટલે હમણાં જેમ સ્વામીએ ગાયું એ પ્રમાણે કે ભજો ભાવ સુ અખંડ જપ માળા રે, માળા ટાળે છે મન કેરા ચાળા રે. આ મન છે ને કેટલાય પ્રકારના ચાળા કરતું હોય ભાઈ. અહીં બેઠેલું મન છે ને ઘડીકમાં ઘરે પહોંચી જાય ભાઈ, ગોધરા પહોંચી જાય, અમદાવાદ પહોંચી જાય, જ્યાં પહોંચ્યું હોય ત્યાં પોતાના સગા સંબંધીને કાનમાં જઈને કહી આવે. અમારા સંતોને પણ બાપાશ્રી પોતાની વાતોમાં કહ્યું છે કે મૂળી જઈ આવે, અમદાવાદ જઈ આવે, અહીં બેઠા છે તો મણિનગર જઈ આવે ભાઈ, કંઈ ને કંઈ જઈ આવે ને. મનની સ્પીડ બહુ છે. કોંકોણ જે વિમાન કે રોકેટ કે પછી પેલું યાન જે સ્પીડમાં જતું એના કરતાં પણ ઘણી બધી સ્પીડમાં એ મન દોડે છે, ક્યાંય ને ક્યાં પહોંચી જાય છે. તમે બેઠા છો, ભલે અહીંયા ફિઝિકલી બધા બેઠા પણ મેન્ટલી ક્યાંય ને ક્યાંય પહોંચી જતા હોય. ઘણી વખત નજર ન પડતી હોય એ બાજુ એટલે પછી વિચારે કે સ્વામી બાળતા નથી એટલે આપણે પહોંચાડી દઈએ મનને ક્યાંય. બને ત્યાં સુધી ફેસ રીડિંગ કે આ તે બધું કરી લઈએ ખબર પડે કે ભાઈ આ કંઈક પહોંચી. ઘણા નહીં એમ ખાતા મારા વિચારમાં જ હોય, એમ પેલું આમ એક જ નજર હોય, અહીંયાથી આમ થાળીમાં લઈને ખાતા હોય તો ફોનમાં હોય ભાઈ, એટલે મન એનું ત્યાં ના હોય, ક્યાંય ફરતું હોય. એટલે સ્વામીએ કહ્યું કે હે ભગવાન, આ રીતે હું માળા ફેરવું છું, તમારી એક એક મૂર્તિના અંગનું એ નિહાળતો જાઉં, દર્શન કરતો જાઉં ને એક એક અંગની આ રીતે હું માળા ફેરવું છું. એવી રીતે થઈ માલિકા 50 રે. સ્વામી કહે છે કે હે ભગવાન, આ રીતે આખી મૂર્તિનું એ રીતે એક એક અંગ ધારણ કરી અને તમારી માળા ફેરવું, 50 માળા ફેરવું છું. બોલો કેટલી માળા ફેરવતા સ્વામી? 50 માળા. અમારા સંતોની 50 માળા ફેરવવાની હોય. તો એ 50 માળા આ રીતે સ્વામીએ ફેરવી. ત્યારે ભગવાને સભામાં કીધું કે સ્વામી જે રીતે અમારી મૂર્તિનું વર્ણન કર્યું અને 50 માળા આ તે અંગની એ રીતે બધાએ આજથી માળા ફેરવવાની. લગભગ 21 તારીખનું એ કીર્તન 21 તારીખનું એ કીર્તન છે.
નિત્ય કીર્તન નિયમાવલી છે ને એની અંદર કીધેલું છે. જો સાંભળવું હોય તો તમે બધા શાંતિથી સાંભળો અને સ્વામી આપણને શ્રવણ કરાવે, આપણે બધા સાંભળીએ ભાઈ. ભજો ભાવ શિવ અખંડ જપ માળા રે, માળા ટાળે છે મન કેરા ચાળા રે, હરિનું એક એક અંગ ઉરધારો રે, સ્વામી નારાયણ નામ ઉચ્ચારો રે, જપો જુગલ ચરણ સુખકારી રે, ઉદ્વરે કાદિક ચેન સંભારી, દસ આંગળીને માળા દસ જાણો રે, પણ આ જુગલને જુગલ પ્રમાણો રે, પાને જુગલ જુગ શોભે રે, માળા ચાર ફેરી જન માન લોભે રે, જંગા જોગને જાનો જોગ વંદે રે, માળા ચાર ફેરી સંતાનંદ રે, પૂરો જોગલને માળા જોગ ફેરે રે, નાભી વર્તુલ સમાન પ્રીત હેરે, નાભી ઉદર જોગ પાન જોઈ, માળા ચાર ફેરી રાય જન મોહી, ભુજ જુગલ હરી ન સુખકારી, માળા ફેરી જાય દાસ બલિહારી રે, કર આંગળીને માળા દસ જાણો, જોતા ભક્તને આનંદ ઉપજાવે રે, કંઠ દીપકની માળા જુગ ફેરી રે, મુખ પંકજ ઉમંગ હેરી રે, મુખ નાસિકા જુગલ દ્રગ હેરે રે, માળા ચાર ચારે અંગ જોઈ હેરે રે, કાને કુંડળ વાલાને જુગ કાવે રે, ફેરી માળા ઉપદાસ મન ભાવે રે, જોતા જુગલ બ્રકોટી ડરે કાળ રે, પ્રેમે જોઈ દાસ જપે જુગ માળ, બાલ તિલક સહિત વાલું લાગે રે, જપે માળા એક દાસ અનુરાગે રે, માથે પાગ તોરા સહિત રૂપાડી રે, ફેરે માળા જોઈ મૂર્તિ સુખાડી રે, એવી રીતે થઈ માલિકા 50 રે, જપે જુગલ મરણ કરે નાશ રે, એવી રીતે થઈ માલિકા 50 રે, જપે જન્મ મરણ કહે નાશ રે, સ્વામી નારાયણ દેવે માળા દીધી રે, મુક્તાનંદ સ્વામી નારાયણ દેવે માળા દીધી રે, પ્રેમે મુક્તાનંદ ઓર ધારી લીધી રે, પ્રેમે મુક્તાનંદ ઓર ધારી લીધી રે. મુક્તાનંદ સ્વામી એમ કહે છે કે ભગવાને આ રીતે જે માળા ફેરવવાની વાત કરીને સભામાં સ્વામી આખું કીર્તન હમણાં આપણે બધાએ શ્રવણ કર્યું તે અંગનું એ માળા ફેરવી અને 50 માળા એમણે એ ફેરવવાનો આખી વાત કરી સભામાં, અને ભગવાને પણ બધા સંતો ભક્તોને આજ્ઞા કરી કે હે સંતો ભક્તો, તમે આજથી આ રીતે અમારી માળા ફેરવજો. તો આ રીતે આપણે સભામાં બેઠા હોય ને ત્યારે પણ માળા ફેરવવા. તમને એમ થાય કે અત્યારે માળા હે નહીં, હવે શું કરીએ? એમ કે ભાઈ અમારો હાથ અહીં જાય કે ન જાય, પછી ક્યાં જાય? કંઈક ને કંઈક જાય ને, એનું એ કામ જ એ છે ભાઈ. પણ ભગવાન કહે છે લોયાના વચનામૃતની અંદર કે હાથની ચંચળતા ટાળવી હોય તો શું કરવાની? માળા ફેરવવાની. હવે માળા છે નહીં તો કરમાળા આપણે ફેરવીએ ને. કરમાળા અહીંથી શરૂઆત કરીએ અને 10 સુધી થાય, ફરી પાછા રીતે આ બાજુ ગણતરી કરતા જઈએ કે ભાઈ આ 10 થયા, પછી 20, એ રીતે તો 108 એ પ્રમાણે એ આખી માળા, એ કરમાળા પણ આપણે બેઠા બેઠા કરી શકીએ ભાઈ. જેને ભગવાનના નામનું સ્મરણ કરવું હોય ને તો બધું એ કરી શકે, પણ જે નથી કરવું માળા હોય ને તો એ માળા એ ન કરે ભાઈ. ઘણીવાર એ માળા ફેરવતા હોય તો મનોભાઈ ક્યાંય ફરતો હોય, સાખીમાં કહ્યું છે એ પ્રમાણે કે
माला तो कर में फिरे, मुख में फिरे जिभात, मनवा तो 14 फिरे, वो तो सुमिरन नाही. એ સ્મરણ કહેવાય નહીં. એનો અર્થ એવો નહીં કે માળા નહીં ફેરવવાની, માળા તો ફેરવવાની છે. ભાઈ આ મન છે ક્યાંય ને ક્યાંય ભટકતું હોય તો એને એની ચંચળતા ટાળવા માટે હંમેશા માળા તો કરવાની જ રહી. આજના દિવસનું ઘણું બધું એ મહાત્મ્ય સમજવા માટે આપણે પ્રયત્ન કર્યો. એકાદશીનું વ્રત અવશ્ય આપણે બધાએ સાથે મળી અને વ્રત કરીએ છીએ. એ વખતે સભાની અંદર વસરામ ત્રવાડી કથામાં બેઠા હતા. ભગવાને તો ત્યાં સુધી કીધું છે કે નિરન્ન મુક્ત જે છે, નિરન્ન એટલા માટે કીધું કે અન્ન ક્યારે પણ ગ્રહણ કરતા નથી. શ્વેતદીપતિના જે બધા મુક્તો છે નિરન્ન મુક્ત, એ ક્યારે પણ અનાજ લેતા નથી. અખંડ ભગવાનનું એ ધ્યાન કરે છે, સ્મરણ કરે છે, એટલે એને શું કહેવાય છે કે નિરન્ન મુક્ત. તો એ પણ દરરોજ આ વ્રત કરે છે. તો એવા થવાની ઈચ્છા આપણે હંમેશા રાખવાની. અને જે મનુષ્ય એકાદશીનું વ્રત કરતા નથી તે આલોક અને પરલોકમાં મોટા કષ્ટને પામે છે. તો મોટું કષ્ટ આપણે પામવું એના કરતાં આ વ્રત કરવામાં શું વાંધો છે? 15 દાડામાં એક વખત ભગવાન કે આ વ્રત આવે છે તો અવશ્ય મારા શ્રી તો એ કરવું જ. વસરામ ત્રવાડી પોતે સભામાં બેઠા હતા. કથા સાંભળીને મનમાં વિચાર થયો કે હું એકાદશીનું વ્રત કરતો નથી, અનાજ જમી લઉં છું, હું મલિન બુદ્ધિવાળો છું, સાવધાન થઈ ગયા પોતે. બોલો, જાતે પોતે એમ કહે છે. આપણે એવો વિચાર કરીએ ને આજના દિવસે કદાચ ખાઈ લેતા હોય અનાજ તો આપણે વિચાર કરીએ દરેક જણા, ભાઈ વસરામ ત્રવાડી માટે નથી, આપણે બધા વસરામ ત્રવાડી જેવા જ છીએ. ભાઈ ખાઈ લેતા, એને ખબર નથી પણ આપણને ખબર તો ખાઈ લઈએ છીએ. એટલે તરત જ ધર્મદેવને કહ્યું કે આજથી હું પ્રતિજ્ઞા લઉં છું કે એકાદશીનું વ્રત હું ઉમંગભેર કરીશ, મારી ભૂલને ક્ષમા કરો. જાગ્યા ત્યાંથી સવાર આવું સાંભળી ઘનશ્યામ મહારાજ બહુ રાજી થયા. નાના બાળ ઘનશ્યામ પ્રભુ આ સાંભળીને બહુ રાજી થયા. આપણે પણ આજે મનોમન આપણે ઊભા થઈ જવાનું તો છીએ ને, બીક લાગે ને આપણને ઊભા થવા. જો ઊભો થઈશ તો બધા મારી સામે બાળશે એમ, એ ડર લાગે, બીક લાગે. પણ બીક રાખ્યા વગર, ડર રાખ્યા વગર ભગવાનને આપણે પ્રાર્થના કરી કે હે ભગવાન, આજથી હું પ્રસન્ન કરવાને માટે એકાદશી વ્રત અવશ્ય કરીશ અને કરીશ. જાગ્યા ત્યાંથી સવાર આવું સાંભળી અને ભગવાન તે વખતે એમના પર રાજી થયા. આજે પણ એ જ ઘનશ્યામ મહાપ્રભુ બિરાજમાન છે ને આપણા પર એ અવશ્ય રાજી થશે ને થશે. ભાઈ મામા, તમારી પ્રતિજ્ઞા તમને ધન્ય બનાવશે, કલ્યાણકારી થશે. તે વખતે ઘનશ્યામ મહાપ્રભુના અંગમાંથી પ્રકાશ નીકળ્યો. ભાઈ એમને અક્ષરધામના દર્શન થયા. અનંત મુક્ત પ્રભુ ઘનશ્યામ મહારાજનું એ ચંદન પુષ્પાદિકે કરીને પૂજન કરે છે. વસરામ ત્રવાડી આશ્ચર્ય પામી ગયા. ભાઈ બે હાથ જોડી પ્રણામ કર્યા. પછી જે કંઈ પ્રકાશ ભગવાનની મૂર્તિના અંગમાંથી નીકળ્યો હતો પાછો એ ભગવાનની મૂર્તિમાં વિલીન થઈ ગયો. આવું ચરિત્ર એ વખતે જે થયું એ ચરિત્ર આજે આપણે એકાદશીના દિવસે શ્રવણ કર્યું, સાંભળ્યું. ત્યારે આપણે પણ ન કરતા હોય તો પ્લીઝ આપણે એકાદશીનું વ્રત કરીએ. ભગવાનની પ્રસન્નતાને અર્થે, રાજી કરવાને અર્થે અહીંયા ગોપાળ બાપા ભગવાનનું નવીન ચરિત્ર આપણે સર્વને શ્રવણ કરાવે છે. શ્રી ગોપાલ બાપા ઉવાચ અથા પરિદ્યુરીશાન સાકમ તે સ્વવયસ્કહે ક્રીડન ધાર્મીરયાંશ્ચક્રે પુણ્યાંભસ્તત્વરમ સરહ તત્રાપલાવ્ય ચમતૈઃ સાર્ધમ સતાનંદયન હરિ દધ્યાવમ તત આગચ્છદ રમ્યમ તમામ્રપાદપમ લાઘવાત સ્વયમારુહ્ય તસ્યોપરી વૃષાત્મજ સ્વમિત્રેભ્યો રસાલાની તાન્યુત્તાર્ય દદો મુદા તેપી વયસ્ય કાસ્તાની સહકારાણી સર્વસઃ રાશીકૃત્ય તતો દસ્તાદેકત્રારક્ષિષુ સ્થલે એતસ્મિન્તરે પંચ રામદત્ત મુખાદ્વિજા પુરાંતરમ પ્રગચ્છંત તત્રાયંશ્ચ્યુત સન્નિધો. ગોપાળ બાપા નિર્ગુણ બાપાને કહે છે કે હે નિર્ગુણદાસજી સ્વામી, અનંતકોટી બ્રહ્માંડના નાથ સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન અયોધ્યામાંથી છપૈયા પધાર્યા છે. તે વખતે બાળ સખાઓ સાથે ઘનશ્યામ પ્રભુ ઘણા સમય પછી પાછા મળ્યા. એટલે મન માગ્યા મેં પોતાના મિત્રો સાથે અનેક પ્રકારની રમતો કરી અને એમને વેણી, માધવ, પ્રયાગને સુખો આપી રહ્યા છે. ઘણી વખતે લગભગ નારાયણ સરોવરે સ્નાન કરવા માટે જાય
અને સ્નાન કરવું ને ભાઈ આ રીતે સરોવરની અંદર, અત્યારે બધા સ્વિમિંગ પુલમાં જતા હોય, પણ નદીમાં, સરોવરમાં, તળાવમાં જે સ્નાન કરીએ અને જે આપણું શરીર હેલ્ધી રહે ભાઈ, ઓલા લોકોને તો મળતું નથી એટલે સ્વિમિંગ પુલમાં જાય, ક્લોરીનવાળું પાણી ના તે બધું, એમાં તો અમે નાહીએ જ નહીં બે સંતો, કારણ કે અમારા કપડાં એમાં નાહીએ ક્લોરીનવાળું પાણી એટલે કાળા થઈ જાય ને. તમારે છૂટી હોય પણ અમારે એમાં નાહીએ તો અમારા કપડાં બધા ગમે તેટલા સારા કપડાં હોય તો એ ક્લોરીનવાળું પાણી હોય એટલે કાળા થઈ જાય, એટલે અમે બહુ ઓછું એમાં પડવાની વાત કરીએ. પછી હાવ જૂના કપડાં પહેરીને પડીએ જુદી વાત છે, બાકી નવા કપડાં પહેરેલા હોય તો અમે ના પાડી દઈએ કે ભાઈ અમે અડક નહીં નાહીએ, એમાં તો ના પાડી દઈએ. પણ દરિયો હોય, સમુદ્ર હોય, તળાવ હોય, સરોવર હોય, નદી હોય તો એમાં કંઈ વાંધો નહીં, તમે કહો તો પહોંચી જઈએ નાહવા માટે ભાઈ. તો એ રીતે સ્વિમિંગ કરવાથી તે બધી જે એક્સરસાઇઝ કરીએ ને, કસરત, યોગા, આ તે બધું, એમાં જેટલી કેલેરી બર્ન થાય ને એના કરતાં સૌથી વધારેમાં વધારે કેલેરી જો બંધ થતી હોય તો સ્વિમિંગ કરવામાં થાય ભાઈ. આખા શરીરને એમાં એક્સરસાઇઝ થાય ને, તરતા હોઈએ, આમ કરતા હોય, ભાઈ થાકી જાય, ભાઈ ખાટલી તરે ને આવું બધું એવું કહેતા હોય તમે બધા. ને અહીંયા તો બધાને તરતા આવડતું જ હોય, બધાને ન આવડે તો ઉનાળામાં કે અથવા તો ચોમાસાની અંદર જે બધા તરવૈયા હોય બધા લઈ જાય ને પછી નાખે ભાઈ, પછી પેલો ભલે ને પાણી પી જાય ગમે તેટલું તો એ તરતા શીખી જાય ભાઈ. તો ભગવાન આવી લીલા કરે છે, જળમાં સ્નાન કરાવે, ધીંગા મસ્તી કરે. એક વખત ભગવાન પોતાના મિત્રો સાથે, વેણીરામ, માધવ, પ્રયાગ બધાની સાથે ભગવાન એ રીતે કીધું કે ચાલો આપણે આંબાવાડિયામાં જઈએ, આંબાના બગીચામાં, કારણ કે એ જ સ્થળ હતું, બીજું કોઈ સ્થળ હતું નહીં કે જ્યાં રમવા માટે જઈએ. મીન સરોવર છે, નાણ સરોવર છે, આ આંબાવાડિયું છે, ત્યાં ભગવાન પોતાના મિત્રો સાથે, અહીંયા જે પ્રસંગ આપણે સાંભળીએ છીએ એ પ્રમાણે ત્યાં ભગવાન પધાર્યા છે. સરસ મજાનું એ આંબાનું ઝાડ હતું, સહકારવન જેને કહેવાય ભાઈ. ત્યાં ભગવાન એક આંબો હતો, એના પર ભગવાન સડસડાટ એ ચડી ગયા. નવરંગો આંબો હતો, ખૂબ જ એની કેરી સ્વાદિષ્ટ હતી ભાઈ. જેમ આફૂસ કેરી, કેસર કેરી, આ બધા એ કેરીઓની જાત, મોંમાં પાણી નહીં આવી ગયું ને ભાઈ, અત્યારે નહીં મળે. તો એ ખૂબ સ્વાદિષ્ટ હોય તો આપણે એ લાવીએ અને જમીએ, જમાડીએ રસ કાઢીને અથવા તો ગોળીને. એટલે ઘનશ્યામ પ્રભુ કહે છે કે હું ઝાડ ઉપર જઉં છું, અને ભગવાન તો પોતે જાતે જમવા લાગ્યા અને પછી પોતાના મિત્રોને પણ ઉપરથી પાકી પાકી કેરીઓ નીચે આપવા લાગ્યા. બધા ભેગી કરવા લાગ્યા, મોટો ઢગલો કર્યો છે. અને બરાબર એ જ સમયે અહીંયા કહ્યું એ પ્રમાણે ગૌરા ગામના હિંમતરામ, નારાયણદત્ત, રામદત્ત, કૃપારામ વગેરે 4-5 બ્રાહ્મણો બધા મેળામાં જતા હતા. દેવી પાટણના મેળામાં એ જતા હતા અને અહીંયા મીઠી પાકી પેલી કેરી જોઈને ઢગલો જોયો એટલે એને એ સુગંધ આવવાથી મોંમાં પાણી આવી ગયું ભાઈ. ક્યારનું તમને આવ્યું તેમ આ લોકોને આવી ગયું હતું પાણી. એટલે એ વખતે ઢગલામાંથી કેરી લેવા માટે અહીંયા ગોપાળ બાપા કહે છે કે રામદત્ત કરીને એ બ્રાહ્મણ હતો, એ બ્રાહ્મણ ત્યાં પોતે આવ્યો અને લેવા માટે એણે પ્રયત્ન કર્યો. ભગવાન તો હજુ ઉપર જ છે આંબાના ઝાડ ઉપર, પણ અહીંયા પ્રયાગ, માધવ અને વેણી આ બધા જે મિત્રો હતા એમણે ના પાડી કે ભાઈ આ તો અમે મહેનત કરી છે, અમારા મિત્રે મહેનત કરીને ત્યાંથી અહીં પહોંચાડી, તમે બારોબાર મફતિયું લઈ લેવું છે, આવું ચાલતું હોય કે? અને તમને તો કોઈ અમે તેડાવ્યા નથી, બોલાવ્યા નથી. પણ ઉંમરવાળા ખરા ને એટલે થોડુંક આમ દમદાટી આપે ને ભાઈ, નાના છોકરા હોય તું તો નેધણ્યું છે ને અંતે બધું કંઈક કહે ને ભાઈ, નોનું છે વગેરે વગેરે કહેતા હોય. એટલે છોકરાઓને કીધું તમે તો હજુ નાના છો ને તમે કેમ આવું કહો છો એમ. બાજુમાં ઉભેલા વેણીરામે પડકાર કર્યો, ખબરદાર જો એમાંથી તમે કેરી લીધી છે તો અમે વીણેલી છે, તમે તેને લેશો નહીં. જો ખાવી હોય તો પેલી છૂટી વેરાયેલી કેટલીક કેરીઓ છે એમાંથી તમે લઈ લો એમ કે છે, નહીતર ઝાડ ઉપર ચડો એમ કે, તમારે તાજી જ ખાવી હોય તો. આમ મફતનો માલ પચાવી પાડવો એ અન્યાય કહેવાય, અને ભગવાનને તો આવો અન્યાય ગમતો નથી. રામદત્તને થયું કે આટલું નાનકડું છોકરું ટેણ્યું મને આમ કહી જાય, એટલે કહ્યું એ ચૂપ રહે એમ કે છે, આ કેરી કંઈ તારા બાપની નથી એમ કે. પાછા બોલો, એક તો મફતની લેવી છે ને ઉપરથી છોકરાઓને દમદાટી આપે છે. એ ગોપાળ બાપા કહે છે કે રામ દત્તસ્તતો જલ્પન ક્રુધાવિષ્ટ મના બલાત સમારોહત સતમ વૃક્ષમ હંતુમ તમ ધર્મનંદનમ. ગોપાળ બાપા કહે છે કે આ રીતે જ્યારે દમદાટી આપવા માંડ્યા રામદત્ત ભૂદેવ,
વેણીરામને ત્યારે એ વખતે ભગવાને જોયું કે ભાઈ આ ક્રોધના મિજાજમાં આ વેણીરામ વગેરે મિત્રોને આ રીતે ક્રોધિત થઈને જેમ તેમ બોલે છે. એમની સાથે આવેલા બીજા બધા જે બ્રાહ્મણો હતા એ પણ એની સાથે જોડાઈ ગયા, રામદત્તની સાથે, અને એ પણ ડાંગ લઈને વેણીરામ પાસે આવી ગયા બીક બતાવવા માટે. બાળ પ્રભુએ જોયું કે આ બધા પોતાની ઉંમરનો લાભ લઈને બાળકો સામે અન્યાય આચરે છે. મોટી ઉંમરવાળા સ્વાભાવિક હોય ને, આ બધું નાના છોકરાએ તોફાન કરતા, એ ચૂપ થઈ જાવ કે ચૂપ થઈ જાય ને ભાઈ બાળકો, કારણ કે પ્રતિકાર કરી શકે નહીં. તે તરત જ પ્રભુએ ઝાડ ઉપર બેઠે બેઠે લાંબો હાથ કર્યો. ભાઈ ઝાડ મોટું, ત્યાંથી ભગવાને લાંબો હસ્ત કરી અને જેટલી પણ કેરીઓ હતી ને ભાઈ ઢગલો હતો બધી લઈ લીધી, ભાઈ બોલો ઉપાડી લીધી. જેસીબીની જેમ, પેલું જેસીબીની અંદર ભરી આમ કરીને બધું આવી જાય ને. આ તમે બધા જમતા હોય, સિટીની અંદર જમતા હોય, ચમચીથી જમતા હોય, ધીમે ધીમે સ્પૂન જોઈએ એમ કે ભાવ. પણ હાથથી તમે જમો ને ભાઈ, એમાં જે આનંદ છે, એમાં જે આપણને લાભ છે આપણા શરીર માટે, એવો લાભ ચમચીથી જમવામાં નથી. ભગવાન એક વખત દૂધપાક પીરસતા હતા અને લાડુ પીરસતા હતા. શ્રીજી મહારાજે કહ્યું, સંતો તમારે શું જોઈએ? સંતો કે મહારાજ લાડુ આપો. દૂધપાક તો દૂધપાક નહીં, પેલો ડોયો આવે ને વચમાં, એ ડોયો ભરી ના આપે એટલે ભગવાનનો હસ્તો આટલે જ દૂર રહ્યો અને પેલો ડોયો વચમાં આવ્યો અને દૂધપાક ભરીને આપે. અને લાડુ હોય તો હેન્ડ ટુ હેન્ડ આપણને ભગવાનનો સ્પર્શે થાય, દર્શન થાય અને ભગવાન એ લાડુ આપે. કેટલા સંતો વિચક્ષણ હશે ભાઈ! બાકી લાડુ કરતાં દૂધપાક પણ સારો કહેવાય ને, પણ સંતોએ ના પાડી, ભગવાન તમે લાડુ આપો. કેવા સંતો હશે કે ભગવાનનો એ ડાયરેક્ટ સંબંધ થાય, વચ્ચે પેલું મારું ઓલું ડોયું આવ્યું, ડોયું હેરાન કરે ને એટલે ના પાડી દીધી એમ સંતોએ. તો અહીંયા ભગવાને લાંબો હસ્ત કરીને બધી કેરી પેલી જેસીબી મશીનમાં આપણે ભરીએ અને જેમ આવે બધી કેરીનો આખો ઢગલો ભગવાને પોતાની પાસે એ લઈ લીધો. સાથે સાથે પેલો બટક બોલો રામદત્ત હતો ને, એની પાસે દોરી અને લોટો હતો, એ દોરી લોટો પણ ભગવાને ખેંચી લીધો ભાઈ. હવે એનું એ વસ્તુ લઈ લીધી એટલે પછી એને ક્રોધ આવે કે ના આવે? ઈચ્છા ભંગ થાય. ઈચ્છા ભંગ થાય એટલે ક્રોધ ગમે તેને આવે ભાઈ. હું કહું એમ જ તમે કરો એવું કદાચ કે અને એ પ્રમાણે ન થાય એટલે ભાઈ ક્રોધ આવે કે ના આવે ભાઈ? કામ એટલે કે ઈચ્છા ભાઈ, એનો ભંગ જ્યારે થાય ત્યારે માણસ શું થાય છે? ક્રોધ આવે છે. ગીતામાં પણ કહેલું છે. તો એ પ્રમાણે ઈચ્છા ભંગ થયો એટલે પછી પેલાને ક્રોધ આવે. એક તો કેરી બધી લઈ લીધી, કેરી મળી નહીં, અને પાછું ઉપરથી આ દોરનો લોટો જે હાથે લીધો તો એ લઈ લીધું ભગવાને, એટલે ઓલો ક્રોધિત થયો. પણ ક્રોધ ક્યારે કરવો નહીં ભાઈ. જીવનની અંદર હંમેશા સુખી રહેવું હોય, 3 નરકના દ્વાર કીધેલા છે ને ગીતાની અંદર, કામ, ક્રોધ અને લોભ. આ 3 એ નરકના દ્વાર છે ભાઈ. એટલે એ આપણા જીવનમાં ક્યારે હોવા ના જોઈએ ભાઈ. ક્રોધ આવે, ક્રોધ વ્યાપે, મૂર્તિમાન જ્યારે આપણામાં પ્રવેશે ત્યારે તે વખતે કશું જ એ શાન ભાન રહેતો નથી કે હું કોણ છું, હું સાધુ છું કે હું હરિભક્ત છું, એ કશું ભાન રહે નહીં. પછી સામે કોણ છે એના સામે પણ આપણે વિચાર ન કરીએ ભાઈ કોના સામે ક્રોધ કરું છું. ઘણી વખત નહીં, બાપ દીકરો 2 જણા ગુસ્સે થાય, ક્રોધ અંદર આવે ત્યારે પેલો તું મને ઓળખે, ત્યારે પેલો છોકરો કે તું મને ઓળખે, એમ તમે જતું રહે પાછું. એમાં 2 બાપ દીકરો છે ભાઈ. પણ એ વખતે જો ભાન હોય કે હું મારા પિતાશ્રી સામે, મારા બાપ સામે, મારા પિતા સામે આ રીતે ક્રોધ કરું છું, મારા માટે યોગ્ય નથી, અને પિતાને પણ એમ થયું કે મારા દીકરા સામે મારે ક્રોધ કરાય નહીં. જો હું ક્રોધ કરીશ તો બાળક પણ શીખશે ને એમાંથી. બહુધા શીખે બાળકો ક્યાંથી? માતા પિતા પાસેથી શીખે ને. એટલે જીવનમાં બાળકો હોય ત્યારે તે વખતે આવો પતિ પત્નીએ એ કોઈ પણ પ્રકારના આવા વ્યવહાર ન કરવા, જેથી કરીને બાળકો એમાંથી શીખે ભાઈ. ત્યાં શાંત રહેવું ભાઈ, સરળ સ્વભાવે રહેવું, જેથી કરીને બાળકોમાં આપણી એવી છાપ ન પડે. એટલે ક્રોધ તો જીવનમાં ક્યારે કરવો નહીં. ભગવાનને ક્રોધ ગમતો નથી, ગર્વ ગમતો નથી, અભિમાન, ગર્વગંજન છે આપણા ભગવાન. જેમ બાપાએ કીર્તનમાં કહ્યું ને, ગર્વ નથી ગમતો પ્રભુજીને, ગર્વ નથી ગમતો જેણે ગર્વ કર્યો તે હાર્યો પ્રભુજીને, ગર્વ નથી ગમતો. ગર્વ આવ્યો જ્યારે જોબન પગીને, ગર્વ આવ્યો જ્યારે જોબન પગીને, શ્રીજીએ તે ગર્વ ઉતાર્યો પ્રભુજીને, ગર્વ
નથી ગમતો, ગર્વ નથી ગમતો, પ્રભુજીને ગર્વ નથી ગમતો. અભિમાન કરે, દર્પ કરે, અહમ લાવે, માન જણાવે તો ભગવાનને બિલકુલ ગમતું નથી. આપણને પણ ન ગમે ભાઈ, તું શું કરે મારી અમે ટેટે કરે, બોલ બોલ કરે, આ તે બધું કહી દે ને, આપણે પણ કહી દઈએ ને, શાંત થા ભાઈ એમ કે આપણે દેશી ભાષામાં જે બધા કહેતા હોય એ પ્રમાણે તો આપણે એને સંભળાવી દઈએ કે તું શાંત થા ભાઈ, આ તારાથી ન બોલાય. ને જે મોટા વ્યક્તિ હોય એને તો હંમેશા બરફ રાખીને માથા ઉપર એ રીતે વર્તવાનું ભાઈ. અને ભગવાને મોટા પુરુષનો જે ક્રોધ છે, ગુસ્સો છે એ આપણા સારા માટે હોય ભાઈ. આપણે કદાચ કોઈક અવળે રસ્તે ગયા હોય એને ખબર પડે ને જ્યારે ક્રોધ એમનો જે હોય એ આપણા હિતને માટે હોય છે, બસ એ કાયમ એમને રહેતો નથી. પણ આપણે વાતમાં પેલા અહાડ મહિનાના મકોડાની જેમ જો આપણે ગરમ થઈ જતા હોઈએ નાના છોકરાઓ કે ઘરમાં પરિવારની અંદર, તો એ આપણા માટે યોગ્ય નહીં. બાપાશ્રી આ પોતાની વાતોમાં દ્રષ્ટાંત આપે છે ને ખેડૂતો માટેનું એ દ્રષ્ટાંત છે ભાઈ. પેલું કોળીથી કાપે એથી ભારેથી ભાઈ મોટો ભારો ને પછી ગંજીને પછી મોટો ઓગલો, આ રીતે આપણે જ્યારે ઘાસનો કે પૂળાનો જ્યારે આપણે ખડો કરીએ અને ખાલી એક ચિનગારી છાપે દિવાહળી મૂકે અથવા તો એ અંગારો મૂકીએ તો શું થાય, બધું જ ભસ્મીભૂત થઈ જાય છે. ઘણી વખત પેલી વીજળી પડે ત્યારે પણ એ થઈ જતું હોય છે. તો જે કંઈ આપણે આખા વર્ષ દરમિયાન અથવા તો આખા મહિના દરમિયાન જે કંઈ આપણે સુકૃત કર્યું હોય, ભજન ભક્તિ કરી હોય, થોડી વાર માટે નાની બાબતમાં આપણે ક્રોધ કરીએ તો બધું જે પુણ્ય બળી જાય છે. એટલે ભગવાનના ભક્તોએ ક્યારે પણ ક્રોધ ન કરવો. ભગવાને મધ્ય પ્રકારના વચનામૃતમાં શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું કે સ્વામી તમને ક્રોધ આવે છે? ત્યારે શ્રીજી મહારાજ પણ પોતે કે અમારે તો ક્રોધ આવે ને થોડી વાર માટે આવે, લાખ રૂપિયાનો બગાડ થાય તોય અમને ક્રોધ નહીં આવતો. એમ કે બોલો લાખ રૂપિયા એટલે કેટલા એ વખતે ભાઈ 200 વર્ષ પહેલાંની વાત છે. અત્યારે તો નાની બાબતમાં ઘરની અંદર કંઈક રહોડાની અંદર વહુથી કદાચ એ કંઈક કાચની બરણી પડી ગઈ તૂટી ગઈ અને પછી ધીમે ધીમે પછી જો આપણે સાંભળીએ અવાજ ના આવે તો સમજી જવાનું કે નડનથી તૂટી છે ભાઈ. પપ્પા કે બેટા આપણે લઈ આવશું, પણ જો વહુના હાથમાંથી પડી ગઈ કાચની બરણી તો તારા બાપને ઘેરથી નાન તે બધું કંઈક ને કંઈક ધમસાણી ચાલુ થઈ જાય ને, બૂમા બૂમ કરે. પણ હવે તૂટી ગયું ફરી કંઈ હાંધાવાનું છે ને ભાઈ, કહી દેવાનું બેટા હાચવવાનું એમ. અને બેટાને પણ હાચવવાનું, બીજી વખત ન પડે. નહીંતર એને એમ કે બાપુજી બોલ્યા નહીં, બા કંઈ ના બોલ્યા, ફરીથી આપણે પાડીએ એ પણ એને હાચવવાનું, ધ્યાન રાખવાનું. તો ક્યારે પણ એ તકલીફ થાય ભાઈ. એક 5 રૂપિયા અથવા 50 રૂપિયા કે 500 રૂપિયાની વસ્તુ બગડી, પણ પછી ધીમે ધીમે ક્રોધ કરે, ગુસ્સો કરે તો કેટલું બધું 5 કરોડનો ખર્ચો કરે તો એ પણ ભેગું થાય નહીં. પછી કોર્ટ કચેરીના પગલાં ચાલુ થઈ જાય, દોડાદોડ થઈ જાય. એના કરતાં ઘરની અંદર શાંતિથી જો આપણે રહીએ, ભગવાને મચ્છાવની અંદર 32 વખત પધારી અને ભગવાને કેટલા બધા સુખો આપ્યા હતા. પણ એક સાસુ વહુના ઝઘડાને કારણે વહુબાએ હા પાડી દીધી, મહારાજ તમે જેમ કહેશો ને કરવા માટે તૈયાર છું. પણ સૂરજકુંવરબા, સજ્જનકુંવરબા, ફઈબા કશું માન્યા નહીં. ભગવાન મેળી ચડતા હતા, પેલો દાદરો ચડતા હતા અને ભગવાને સૂરજબાને કીધું ફઈબાને કે ફઈબા અમે કહીએ એમ તમે કરશો? ત્યારે મહારાજને શું કે મહારાજ બીજું બધું કરીશ પણ પેલીએ જે કીધું છે એવું માનીશ નહીં. બોલો ભગવાન અડધો દાદરો ઉતરીને તરત ઘોડી પર બિરાજમાન થઈને મચ્છિયા હામું ભાળ્યું પણ નહીં. ભગવાન સંતોને કીધું સંતો આપણે અહીં જમવા નથી. બોલો ને તે સંતો અગાઉથી આવી ગયા હતા તૈયારી કરવા માટે, રસોઈ પણ તૈયાર થઈ ગઈ હતી. ભગવાન પાછું વળીને જોયું નહીં, ગયા પછી મચ્છિયાઓની જે પરિસ્થિતિ તમે જુઓ ભાઈ. આ યોગપ્રિય સ્વામી, ધર્મધને સ્વામી વગેરે સંતો ત્યાં એ પહેલાં બાપા વખતમાં પધારેલા એટલે જોયું તો મચ્છિયાઓ ગામની પરિસ્થિતિ કેવી ભાઈ. એટલે ક્યારે પણ આવું ન થાય એ ખાસ ધ્યાન રાખવાનું ભાઈ. આ એકતા કપૂરના બધા સિરિયલો જોનારા બહેનો બધા હોય, રસોઈ કરતાં જોતા હોય ભાઈ, એને તો પૈસો મળવાનો છે ભાઈ. સાસ ભી કભી બહુ થી ઓર બહુ ભી કભી સાસ હોગી ના, તે બધું એ બધું ક્યાં જોવાની જરૂર છે ભાઈ. એવા સંસ્કાર પછી ઘરમાં પડે. પણ દીકરી વહુ છે દીકરી બની જાય અને સાસુ માં બની જાય ને તો ક્યારેય કોઈ પણ પ્રકારના ડખા ન થાય ભાઈ. એટલે ગુસ્સો ઘરની અંદર ક્યારેય ક્રોધ ન આવે ખાસ ધ્યાન રાખવાનું. હંમેશા શાંત સ્વભાવ વર્તી અને ભગવાનને પ્રસન્ન કરવાના, રાજી કરવાના. અહીંયા એ રામદત્ત છે ક્રોધાયમાન થયો છે, ભગવાને દોરી લોટોના હાથે બધું લઈ લીધું, ગુસ્સે થયો. એટલે ભગવાને એને વધારે ગુસ્સે કરવાને માટે, કારણ કે ભગવાનની પણ આમાં એક લીલા રહેલી હોય ભાઈ. એટલે ભગવાને વિચાર્યું કે હજુ વધારે ભલે એને ગુસ્સે થતો
એટલે ભગવાને એનો દોરો ને લોટો ને આ બધી એ લઈ લીધો. ત્યારે એ વખતે પેલો મહામૂઢ એમ કહ્યું છે શબ્દ, મહામૂઢ તચ્છા ખામ ગમદ દ્વિજ ક્ષણાદેવ હરિસ્તાવ યોગી નામ અપી દુર્લભ. ભગવાન આ રીતે એને યોગીઓને પણ દુર્લભ આવું એ જે ચરિત્ર ભગવાન આંબાના ઝાડ ઉપર એક ડાળીથી બીજી ડાળી ઉપર ઓલો દોરીને લોટો લેવા માટે દોડાદોડ કરે ભગવાનની પાછળ ને પાછળ ઝાડ ઉપર, પણ ભગવાન તો કેવા બધા કળિયા બળિયા ને છળિયા, ભગવાન કંઈ પકડાય? ભગવાન આખા ઝાડમાં જેટલી પણ ડાળીઓ ત્યાં ત્યાં ઓલો મારો ઓલો થોડોક જાડો હશે પણ ઉંમરવાળો પાછો, અને કોઈ દી ચડેલો નહીં ઝાડ ઉપર, એટલે એને લેવા માટે દોડાદોડ કરે પણ ભગવાન પકડાય નહીં. ધ્યાનીઓ હોય કે યોગી હોય, જ્ઞાની હોય, કથાકારો, એના યોગમાં પણ આ ભગવાન આયા નથી તો આવા બધાના યોગમાં આવે ખરાબ? ન આવે ને. આ તો સેજે સેજે મને ને તમને આપણો સર્વને આ ભગવાન બાપા સ્વામી બાપા મળી ગયા છે ને આપણો સર્વને. આપણે બધાએ બગાસું ખાતા સાકરનો ગાંગડો મોઢામાં આવી ગયો એના જેવું છે ભાઈ. વિના પ્રયત્ને કોઈ પણ સાધન કર્યું નથી અને ભગવાન બાપા સ્વામી બાપાની પ્રાપ્તિ થઈ ગઈ છે. સામે ચાલીને આવ્યા. બાકી આ જાડી પ્રદેશ કહેવાય. શહેરા છે, લુણાવાડા છે, સંજેલી, રણધીકપુર, આ બધું આ જાડી પ્રદેશ કહેવાય. ભગવાન દિવ્ય સ્વરૂપે અહીંયા પધારેલા છે. ત્યાર પછી આપણા ગોપાળ બાપા 6 મહિના સુધી ભાઈ એ પ્રસંગ 7મો પ્રવાહ આવશે ને ભાઈ એ વખતે કથા આવશે જાડી પ્રદેશની. પણ આ થોડીક તમને હાઇલાઇટ્સ આપી. હજુ તો પહેલો પ્રવાહ જ ચાલે છે. 7મા પ્રવાહ સુધી કેટલાય ભગવાન પાસે પહોંચી ગયા હશે ભાઈ. આ જેણા છોકરા મોટા થઈ ગયા હશે બધા. તો એ આ રીતે બહુ ક્રોધિતવાન થયો છે. અને એ વખતે બીજા બધા જે હતા એને પણ એમ થયું કે મારા વાલા આ છોકરું પકડાતું નથી. એમને તેમ જ થાય ને છોકરો એમ. એ બધાએ ઝાડ ઉપર ચડ્યા પણ ભગવાને કોઈને પણ એ પ્રમાણે લાભ આપ્યો ને કે ભાઈ પકડાય એમ. અને એમ કરતાં કરતાં ભગવાને વિચાર્યું કે આ બધા થાકી ગયા છે, વ્યાકુળ થઈ ગયા છે, એટલે ભગવાને પછી ફરી કંટાળીને લો આ તમારો દોરીને લોટો જાઓ પણ અહીંથી એમ કરીને પછી બધાને ત્યાંથી વિદાય આપી. ત્યાર પછી ભગવાન આ રીતે નર નાટક ધારણ કરી અને અનેક જે સુખો આપી રહ્યા છે સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન હતા. અને એ વખતે ભગવાનની ઈચ્છાથી મુક્તો પણ આવ્યા છે અને ભગવાનના દર્શન કરે છે. અને ભગવાનને વિચાર થયો કે મારા એ મુક્તોને મારે કેરી જમાડવી છે. એટલે આખા આંબા ઉપર જેટલી પણ કેરીઓ હતી બધી જ કેરીઓ એ ભગવાને પોતાના સખાઓને પણ 5 કેરી આપી, પોતાના મુક્તો હતા બધાને કેરી આપી અને બધાને જમાડી. અને આખો જે આંબો હતો ને એ આંબાને કેરી વગરનો કરી દીધો ભગવાન. એમ કહેવાય ને ભાઈ એ રીતે કશું કેરી મળે નહીં એના ઉપર. તેષુ ગતેષુ મિત્રેભ્ય સર્વેભ્ય સ્થાની સર્વસ વિભજ્ય ચ યથાયોગ્યમ નિસ્પૃહ સ સમાર્પયત. ભગવાન પશ્ચત્તાતો વૃષશ્રુતો નરનાટન સહ આશ્ચર્યકારી ચરિતૈક નિદાન મૂર્તિ. ભગવાન આ રીતે પોતાના મિત્રોને કેરીઓ આપી, પોતાના જે મુક્તો હતા એમને પણ બહુ જમાડી અને ત્યાર પછી ભગવાન આ રીતે જે સુખો આપી રહ્યા છે, દર્શન આપી રહ્યા છે. ત્યારે એ વખતે આંબાનો જે માલિક હતો એ માલિક ત્યાં આવ્યો ભાઈ. એ માલિકે જોયું તો આંબા ઉપર એકે કેરી મળે નહીં. પેલા ભૂદેવોની તે શાન ઠેકાણે આવીને જતા પણ રહ્યા પણ અહીંયા ઝાડ ઉપર એકે કેરી દેખાણી નહીં. એટલે પેલો જે માલિક હતો એ માલિક ક્રોધિત થયો અને ધર્મદેવને વાત કરી. ત્યારે ધર્મદેવ ઘનશ્યામ પ્રભુને કહે છે કે હે ઘનશ્યામ પ્રભુ, આખો આંબો તમે જે આ રીતે કેરીઓ વિહોણો કર્યો છે આવું કેમ કરાય? તમારાથી કરાય એમ? ત્યારે ભગવાને પિતાશ્રીને કીધું અને પેલા માલિકને પણ કીધું જાઓ તો ખરા, જુઓ તો ખરા તમે ઉપર કેરી છે કે નથી એમ. ખાલી એમને આવીને તમે મારી આગળ આ રીતે માથાકૂટ કરો છો, બોલો છો વગેરે વગેરે કીધું ભગવાને. પ્રેમથી કીધું ભગવાને. ત્યાં ગયા અને જોયું તો આખા આંબામાં પહેલાં જે કેરીઓ હતી ને એ રીતે આખો આંબો પૂર્વવત એમણે જોયો ભાઈ. બોલો આ ભગવાનનું કેવું કહેવાય, આશ્ચર્યકારી કા ચરિત્ર કહેવાય ને. બાકી આંબા ઉપરથી કેરી પડી ગઈ હોય ફરીથી પાછી ચોંટે ખરી ભાઈ? આ કંઈ રૂપિયાની નોટ ફાટી ગઈ ફેવિકોલથી ફેવિસ્ટિકથી આપણે ચોંટાડી દઈએ ભાઈ. દિવાલ ઉપર કંઈક તિરાડ પડી હોય તો એને એ પ્રમાણે આપણે હાંધી દઈએ, હાંધો તોય રે ભાઈ. પણ અહીંયા ભગવાને કેવું ચરિત્ર કર્યું. નાના છે, 3-3.5 વર્ષના છે અને ભગવાન આવા ચરિત્ર કરી અને આપણ સર્વને હેરી રહ્યા છે, જોડી રહ્યા છે. તો આવા એ સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન બાલ્યાવસ્થામાં આવા અનેક ચરિત્ર કરે છે. અને અહીંયા ગોપાળ બાપા પણ કહે છે કે મુક્ત
વૃંદે ગતે તસ્મિસ્તસ્ય ચ્યુતસ્ય પાલકઃ દૂરાદાલોક્ય બાલંસ્તન ધાવસ્તત્ર સમાયયો ભૂરહમ તમ ફલેર્હીનમ કૃતસ્ન સંવીક્ષસ ક્રુધા યષ્ટ્યા ચ ભાયયાન પ્રોચે બાલાસ્તાન રક્તલોચન. એ પણ ક્રોધિત થઈ ગયેલો હતો, પણ ભગવાને જ્યારે આવું બતાવ્યું ત્યારે એ પણ શાંત થયો અને એ પ્રમાણે ભગવાને જે સુખો આપ્યા, જે લાભ આપ્યા એ જોઈને એને પણ આશ્ચર્ય થયું કે ધર્મદેવને ત્યાં જે આ 3.25 માસના જે બાળક છે ઘનશ્યામ છે એ કોઈ સામાન્ય બાળક નથી, પણ કોણ છે? સાક્ષાત ભગવાન છે. ભાઈ આવો ભગવાનપણાનો એને પણ નિશ્ચય થયો અને એ પણ ભગવાનનો આશ્રિત થયો. બોલો, બાકી આવડો મોટો માણસ હોય અને એને ત્યાંથી આવું લઈ જતા હોય ને ફરી પાછું આવું જ્યારે બતાવે ત્યારે એને ભાવના થઈ, પણ કેવી ભાવના થઈ કે ભગવાનપણાની એને ભાવના થઈ અને ભગવાનની આ એ લીલા જોઈ એને પણ ખૂબ આનંદ થયો. છેલ્લે અહીંયા ગોપાળ બાપા કહે છે કે ઇતિ સહરિવરસ્તમીક્ષયિત્વા નિજ વિભવમ નિખિલેશ્વર કવાર્ધિ સ્વસકલ સુહૃદ પ્રહંસતાન નિજ સદનમ ચ મુને સમાગવદ્ધિ. ગોપાળ બાપા એમ કહે છે કે હે મુને, ઇતિ નિખિલેશ્વર કવાર્ધિ સહ હરિવરઃ તમ આમ્રરક્ષકમ નિજ વિભવમ ઈક્ષિત્વા તાન સ્વસકલ સુહૃદ ચ પ્રહર્ષન નિજ સદનમ સમાગમતમ હિ. ગોપાળ બાપા એમ કહે છે કે અહીંયા જે આમ્રવાટિકા આંબાનું જે વન હતું એનો જે માલિક હતો, જે ગુસ્સે થઈને આવ્યો હતો, ક્રોધિત થઈને આવ્યો હતો, અને ભગવાને એ આમ્રરક્ષકમ જે માણસ માલિક હતો એને ફરીથી પૂર્વવત આંબાના ઝાડ ઉપર બધા કેરીઓના દર્શન ને બધું થયું, કેરીઓ નિહાળી અને એને એમ થયું કે ખરેખર આ કોઈ સામાન્ય બાળક નથી, પણ કોણ? સાક્ષાત એ ભગવાન છે. એ રીતે પોતાના હૃદયમાં આનંદ પામતો, હર્ષયન પણ પ્રહર્ષયન, ઉપસર્ગ લાગે ત્યારે એનો અર્થ આખો જુદો થઈ જતો હોય, વિશેષ આનંદ પામતો હોય. સંગ અને પ્રસંગ આ બધા જાણો છો ને ભાઈ, સંગ કરવો અને પ્રસંગ કરવો, ઉપસર્ગ લાગે તો એનો અર્થ ઘણો બધો વધી જતો હોય છે. સંગ કરવો, આપણે બધાએ આવીએ અને સંગ કરીએ, ખૂબ સારું લાગે, પણ પેલા બાપા પોતાની વાતોમાં કહે છે કે કરોડો હજારો લાખોમાં પેલું ચંદનનું ઝાડ હોય અને બહારની ગરમી અને ઝેરની ગરમીથી બચવા માટે પેલા નાગ હોય એને વીંટો દે, વીંટળાય તો એના ચંદનની શીતળતાથી અને ઠંડક જરૂર મળે, પણ પેલી ફણા છે શું કરે? અધ્ધર રાખે. ફણા અધ્ધર રાખે, જો ફણા ચોંટાડી દે તો તરત જ એ એની તાકાત, ચંદનની એટલી બધી શીતળતા છે કે ઝેર નીકળી જાય, પણ ફણા અધ્ધર રાખે છે. આપણે ફણા અધ્ધર રાખીએ, અહીં આવ્યા છીએ, સંગ કરીએ છીએ, બેઠા છીએ, ખોટું હોય તો તમે પાછું લઈ લેજો, પણ એ રીતે આપણે ફણા અધ્ધર રાખીએ છીએ. પ્રસંગ એને કહેવાય ભાઈ કે ભગવાનને મોટા પુરુષના શરણમાં જઈએ અને જે પ્રમાણે કે એમ આગળ જેમ શરૂઆતમાં કીધું ને કે શરણ આયે સબ હી તરે, એ કપટીના તરે રે મહારાજે, અયોધ્યા પ્રસાદજી મહારાજે કહ્યું પ્રમાણે કે ભગવાનને મોટા પુરુષના આપણા શરણમાં આવીએ અને બધું જ એ કે પ્રમાણે આપણે જો પ્રસંગ રાખીએ તો બધું જ એ ટાળી નાખવા માટે સક્ષમ છે ને ઘણાના ટાળ્યા છે ને ટાળે છે. ભાઈ આપણે બે હાથ જોડીને ગરજવાન થઈને પ્રાર્થના કરી કે બાપા મને આ દોષ પીડે છે, તો એ ઘણાના ટાળેલા છે તો ચોક્કસ એ ટાળે જ, પણ આપણે પછી રાખીએ કે ના આ સ્વભાવ રાખવા જેવો છે, કોઈ કંઈક બોલે તો આપણે ફૂફાડો મારવા કામ લાગે ને, પણ નહીં રાખવાનું ભાઈ. એમને આપણે કહી દેવાનું મને ગુસ્સો બહુ આવે છે, ક્રોધ બહુ આવે છે, મને કામ બહુ વ્યાપે છે. ગોપાળ બાપાને પેલા સંતે આખી રાત સેવા કરી ત્યારે એ વખતે ગોપાળ બાપાએ સવારમાં જાગ્રત થયા અને કીધું કે સાધુરામ ફરીથી આવ્યા કે શું? ત્યારે સંત એમ કહે છે કે ના ગુરુદેવ, મેં આખી રાત સુધી મેં તમારી ચરણ સેવા કરી છે. ગોપાળ બાપા એટલા બધા પ્રસન્ન થયા, રાજી થયા, અને ગોપાળ બાપાએ કીધું માગ માગ તારે જોઈએ તને આપો. ત્યારે એ સંતે કીધું કે મને સંકલ્પ બહુ પીડે છે. ત્યારે એ વખત ગોપાળ બાપા ઓહરીમાં રહેલી પેલી જે થાંભલી હતી લાકડાની, ગોપાળ બાપા કે આ લાકડાની જે થાંભલી છે એને ક્યારેય કોઈ પણ પ્રકારના ગાઢ સંકલ્પ થાય? નિર્જીવ વસ્તુ છે ને એને ક્યાં ગાઢ સંકલ્પ થાય કે ન થાય? ત્યારે ગોપાળ બાપાએ કીધું આજથી તમારા ગાઢ સંકલ્પ બધાય ટળી ગયા ભાઈ. બોલો, નિર્વાસનિક થઈ ગયા ક્ષણ માત્રમાં ને. બાકી સાધનાએ કરીને કેટલાય વર્ષો સુધી પ્રયત્ન કરીએ તો પણ એ ટળેવા નથી. પણ ગોપાળ બાપાનો જો આ રીતે પ્રસંગ કર્યો, એ નાદવંશીય પરંપરાનો આપણે પ્રસંગ કરીએ તો ગમે તેવા દોષો, સ્વભાવ, પ્રકૃતિઓ એ ટળે. તો આવો કારણ સત્સંગ આપણને મળ્યો છે. એ જ ભગવાનની પરંપરા જ્યારે આપણને મળી છે ત્યારે આપણે એમને હંમેશા પ્રસંગ કરીએ, સંગ ન કરીએ, હંમેશા પ્રસંગ કરીએ તો આપણને જરૂર પોતે જે સુખ ભોગવે છે એ સુખ જરૂર આપણને આપશે, આપવા માટે જ પધાર્યા છે. તો આજના દિવસે આજે
ચાતુર્માસ કથાનો આ ત્રીજો દિવસ એટલે મધ્ય આપણે સમય કહેવાય ને ભાઈ, ત્રીજો દિવસ પૂર્ણ થયો, તૃતીય દિવસ, અને આજે એકાદશીનું પવિત્ર પર્વ છે. ત્યારે ભગવાન બાપા સ્વામી બાપાને પ્રસન્ન કરવાને માટે, રાજી કરવાને માટે, આપણામાં રહેલા તે દોષોને, કષાયોને, સ્વભાવોને, પ્રકૃતિને આપણે ટાળવા માટે કટિબદ્ધ બનીએ, કેળ બાંધીએ અને પ્રયત્ન કરીએ. અને ગોપાળ બાપાએ પોતાની વાતોમાં કહ્યું એ પ્રમાણે કે 7 વર્ષ સુધી આપણે પ્રયત્ન કરીએ. નંદ સંતો, મોટા સંતો, આપણા વડીલ સંતો, ઘરની અંદર પરિવારજનો આપણને વારંવાર ટોકે એ પ્રમાણે એ સ્વભાવને ટાળવા પ્રયત્ન કરીશું. ચોક્કસ એ સ્વભાવ ટળશે ને ટળશે. ઇતિ શ્રી સ્વામિનારાયણ ગાદી આદ્યાચાર્ય પ્રવર સનાતન ધર્મ સમ્રાટ ધર્મ ધુરંધર અષ્ટોત્તર સહસ્રોપમ જીવન પ્રાણ શ્રી મુક્ત જીવન સ્વામી બાપા વિરચિતે શ્રી સ્વામિનારાયણ બાપા ચરિત્રામૃત સાગરે શ્રી કાણ સત્સંગ શાસ્ત્રે પ્રથમ પ્રવાહે ચ્યુતવૃક્ષમ પુનઃ ફલાન્વિતમ કૃત્વા શ્રી હરિણા દર્શિત ચમત્કૃત નામ દ્વાવિંશતિતમસ્તરંગ. બોલો અક્ષરધામનાધિપતિ સ્વામિનારાયણ બાપા જય ઘનશ્યામ મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સહજાન સ્વામી મહારાજની જય. બાપાની જય. સદગુરુની જય. સ્વામિનારાયણ ગાદીનાદ્યાચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારે જીવન સ્વામી બાપાની જય.